સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. जगबंधन अति जानको तन मन किए बेहाल महाविकट कणिकार प्रगट देन दयाल. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી સ્વરચિત ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે જગ બંધન અતિ જનકો તન મન કિએ બેહાલ મહાવિકટ કળી કાળમાં પ્રગટે દીન દયાળ. આવા દિવ્ય વચનો આપણે સભામાં બેસીને એનો પાઠ કરીએ એ આપણું અહોભાગ્ય કહેવાય. આજે એક સદગત આત્માના શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણને આ લાભ મળે એ પણ આપણું સૌભાગ્ય છે. આ પવિત્ર વચનો આપણી બુદ્ધિમાં આવે તેમ નથી અને ભાગ્યમાં હોય એ જ કરી શકે, નહીં તો એનો લાભ મળતો નથી. આ જગતની અંદર ગુરુનો મહિમા અપરંપાર છે. જેમણે ગુરુનો મહિમા જાણ્યો એને જગતમાં બધું જ જાણી લીધું સમજવાનું, અને જેને સમર્થ ગુરુ મળી ગયા એને પણ બધું જ મળી ગયું એમ સમજવાનું. પરમ ગુરુ કરુણા સાગર એ સમર્થ ગુરુ છે. આ જગતની અંદર એ જગત કરતાનો સંદેશ લઈને આવ્યા છે, જે આપણને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે છે અને સ્વરૂપના અનુભવથી, સ્વરૂપના નમૂને આપણને માલિકની ઓળખાણ કરાવે છે. જ્યાં સુધી આ શરીરમાં આપણો નિર્ણય ના થાય ત્યાં સુધી આ બ્રહ્માંડના સર્જનહારને આપણે જાણી શકતા નથી, એને પામી શકતા નથી. એટલે દિવ્ય પરમ ગુરુ સમર્થ ગુરુ છે. એનું જ્ઞાન સાંભળીએ તો એનો મહિમા સમજાય. આ તો માત્ર કહેવાથી જ આપણે કોઈને મહાનતા નથી આપી દેતા, પરંતુ એમણે આપેલા જ્ઞાનનું આપણે અધ્યયન કરીએ અને એનો સાર સમજીએ તો પરમ ગુરુની સાચી ઓળખ થશે. તો આ જગતની અંદર ગુરુનો તો મહિમા છે જ. એક સામાન્ય ગુરુ કરીએ ને તો એ જીવનમાં સુખી થઈ જવાય. જે કાર્ય કરવાનું હોય એ શીખવા માટેના ગુરુ હોય છે. તો નાનકડું એક કામ શીખી જઈએ ને તોય આપણને આ ભૌતિક જગતમાં લાભ થાય છે. આ તો આધ્યાત્મિક સાધના શીખવાની છે, એનો અનુભવ કરવાનો છે. એના માટે
એવા અનુભવી ગુરુ જોઈએ. ખાલી ગુરુ કરવાથી આધ્યાત્મિક અનુભવ નથી થતો, પણ મહાન ગુરુ હોવા જોઈએ અને ગુરુ જે પ્રમાણે કહે એ પ્રમાણે વિશ્વાસ રાખીને સાધના કરવી જોઈએ. નહીં તો ગુરુ તો મહાન મળી જાય, પણ આપણને એમ થાય ગુરુ મહાન જ છે ને આપણા માથે હાથ મૂકશે તો આપણું કામ થઈ જવાનું છે. મહાન ગુરુ હશે તો પણ આપણે કર્યા સિવાય કંઈ મળવાનું નથી. ગુરુ આપણને માર્ગ બતાવે છે અને એ પ્રમાણે આપણે ચાલીએ તો એમની પાસે જે અનુભવ છે એ ગતિ પ્રદાન કરે છે. આ દુનિયામાં ઘણા બધા સાધકો ચાલ્યા છે, પણ એને જેવા ગુરુ મળ્યા ને એ ત્યાં સુધી પહોંચ્યા છે. પણ સૃષ્ટિની ઉત્પત્તિથી પરમ ગુરુનું પ્રાગટ્ય આ બ્રહ્માંડમાં થયું, 14 લોક અને 7 દ્વીપમાં, ત્યાં સુધી જગતની આદ્યથી આ જગત કર્તાનું જે વિસર્જન થયું છે, જગત કર્તાને જીવો ભૂલી ગયા છે, એને જાણતા નથી. અને બ્રહ્માંડમાં રહેલા જે દેવતાઓ છે એમને એ સર્જનહાર માને છે, એટલે આ જગતમાં ભિન્ન ભિન્ન સર્જનહારની સ્થાપના થઈ છે. સર્જનહાર એક હોવા છતાંય આ જગતની અંદર અનેક ઈશ્વરવાદ છે. એટલે ઈશ્વરમાં તો બધાને શ્રદ્ધા છે. જે કોઈ જેને માને છે એને શ્રદ્ધાથી માને તો એનો લાભ એને અવશ્ય થાય જ છે. એ જે ઈષ્ટ હોય એમની કરુણા એને મળે છે. પણ આ જગતના કર્તા કોણ? લોકો તો જુદી જુદી માન્યતા રાખે છે, તો શું એટલા બધા અલગ ભગવાન હશે? કોઈ પણ શકે. ચાલો, જ્ઞાતિના જુદા ને ગામના જુદા ને, આ તો એવું કામ થઈ ગયું છે. કોઈ જ્ઞાતિમાં કોઈ મહાન પુરુષ થયા હોય તેમ માનવાનું કે આપણા જ ભગવાન છે. પણ એ જ્ઞાતિ માટે ચોક્કસ પ્રેરણારૂપ હોય, પણ ભગવાન કોઈ જ્ઞાતિમાં કે જાતિમાં આવતા નથી. એ સ્ત્રી અને પુરુષમાં પણ નથી આવતા. દેવ અને દેવીઓ છે, સ્ત્રી પુરુષના અવતારો છે. તો દેવી એ આ જગતની દેવીઓને પ્રેરણા આપવાનું કામ કરે છે. એમણે પણ અવતાર લઈને દેવી કાર્યો કર્યા છે, રાક્ષસોનો નાશ કર્યો છે. તો આજે પણ સત્યના માર્ગ ઉપર ચાલનારી દેવીઓ હોય છે અને દુષ્ટ લોકોને એ માર્ગ બતાવતા હોય છે. એટલે દેવીઓ પણ છે અને દેવો પણ છે. તો એ ભેદ છે, અલગ અલગ છે. એવું નથી કે બંને એક છે. દેવી તે દેવી છે, દેવ તે દેવ છે. અને દેવોમાં એ અલગ અલગ દેવતાઓ એ અલગ અલગ જ છે, એટલે લોકો અલગ અલગ માને છે. નહીતર તો જેની પૂજા લગ્નમાં થાય એની જ પૂજા મરણમાં ના થાય. પણ અહીંયા કોઈ ગણપતિનું સ્થાપન કરે છે ભાઈ મરણમાં? કોઈએ કહ્યું છે મરણ માન મૂકે ગણેશાને કોઈ, માંડવડામાં હે રામ કેતું નથી કોઈ. ત્યાં ગણપતિની પૂજા થાય છે. માંડવડામાં શ્રી ગણેશાય નમઃ સ્થાપના, તો કે ગણપતિની. ત્યાં એમ ના કહેવાય રામ બોલો ભાઈ રામ. એ તો રામ એ પણ ઈશ્વર છે. પણ અહીંયા જે દેવોનું જે કાર્ય છે ને એ પ્રમાણે એની સ્થાપનાઓ થાય છે. વિઘ્ન હર્તા છે ગણપતિ દાદા, એટલે લગ્ન જેવું મંગલ કાર્ય થતું હોય એમાં કોઈ વિઘ્ન ન આવે એના માટે ગણપતિની સ્થાપના થતી હોય છે. એ રીતે જ્યાં દૈવી કાર્ય, દેવોનું કાર્ય હોય ત્યાં દેવોની સ્થાપના થાય છે. ત્યાં પછી આપણે
બીજા દેવનું સ્મરણ કરીએ તો એ કામ થતું નથી. જે દેવનું આપણે સ્મરણ કરીએ, દેવની અંદર જે સામર્થ્ય હોય એ આપણું કામ કરે છે. એટલે ભિન્ન ભિન્ન દેવતાઓ છે, આપણે બધા જ દેવોનો આદર કરીએ છીએ, કારણ કે આપણા શરીરમાં બધા દેવોનો વાસ છે. આપણે જોવાની પણ જરૂર પડે, સાંભળવાની પણ જરૂર પડે, બોલવાની પણ જરૂર પડે, હાલવા ચાલવાની જરૂર પડે, તો બધા જ દેવતાઓ કામ કરે છે. એટલે દેવોને આપણે વંદન કરીએ છીએ. પણ આ શરીરને દેવો નથી ચલાવતા. શરીરમાં દેવો કાર્ય કરે છે જ્યારે શરીર ચાલે ત્યારે. તો શરીરને કોણ ચલાવે છે? તો બધા દેવતાઓ ભેગા થાય ને તો એ શરીરને ના ચલાવી શકે. પણ શરીરને ચલાવનાર એક ચૈતન અંશ છે, એ સર્જનહારની સજાતિનો છે. એ અંશને આપણે ઓળખીશું તો એની સજાતિના માલિક છે, એક જ છે, અનેક નથી. અને પ્રત્યેક ઘાટની અંદર રહેલો જે ચૈતન અંશ છે બધામાં સરખો જ છે. એમાં કોઈ ભેદ જ નથી. પણ એ તો કર્મને લઈને ભેદ દેખાય છે, એના શરીરને લઈને ભેદ દેખાય છે. પણ જો દરેક આત્મા કે અંશ એ પોતાના સ્વરૂપે થઈ જાય તો બધા જ ઘાટમાં રહેલો જે અંશ છે ને એને દેખાશે બધામાં આપણા જેવો જ છે. એટલે કોઈના પ્રત્યે મારું કે તારું નહીં આવે. આ તો સંસારની જે માયા આવી છે ને એમાં મારું તારું છે ને, આ મારું ના તારું. નહીં તો એક જ ઘરમાં બધી વસ્તુ એ આપણું ના કહેવાય. આ બધું આપણું છે, એમાં લડવાનું શું? પણ ના, ભેદ પડે, બે ભાઈ હોય ને મિલકત વેચવાની હોય તો પછી થોડો પ્રશ્ન તો આવે જ. આ મારું ના તારું. એટલે માયાનો ઝઘડો છે, મારા તારાનો. આપણે તો બધા એક જ માલિકના અંશ છીએ. બધાની સાથે આપણે પ્રેમ રાખવો જોઈએ. હા, સામાજિક રીતે આપણો જે સંબંધ હોય એ પ્રમાણે ભલે આપણે વ્યવહાર કરીએ. શરીર જે મળ્યું છે, સ્ત્રીનું મળ્યું તો એ સ્ત્રી પ્રમાણે વ્યવહાર કરશે. પુરુષનું શરીર છે તો એ પુરુષ પ્રમાણે વ્યવહાર કરશે. એની ધર્મની પણ મર્યાદાઓ છે. એવું નહીં કે બધા આત્મા તો સરખા છે તો એની એક ગમે તેની સાથે બેસી ના જવાય ને. એ મર્યાદા છે. વિદેશમાં લોકો એવું માનતા હોય છે કે ભાઈ આમાં બધા ભેગા બેસે તો વાંધો શું છે તમને? ભાઈઓ અને બહેનો સમકક્ષ જ છે. આપણે માનીએ છીએ કે બધા સરખા છે, પણ સમાજની એક જે મર્યાદા છે એને આપણે અનુસરવું જોઈએ. નહીં તો આ સમાજની અંદર આપણી માન્યતા પ્રમાણે જો રહીએ ને તો ઘણી બધી વિકૃતિઓ ઊભી થાય છે. અને આજે નવા સમયની ઘણી બધી વિકૃતિઓ છે પણ ખરી. આ નવરાત્રી ચાલે છે ધાર્મિક તહેવાર, પણ એમાં એવું કર્યું હોય કે એક જગ્યાએ ભાઈઓ ગરબા લે અને એક જગ્યાએ બહેનો લે તો કઈ વાંધો ખરો? પણ ના, ભેગા લેવામાં પણ વાંધો નથી, પણ એમાંય ઘણી બધી વિકૃતિઓ આવતી હોય છે. એટલે એનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એટલે સમાજની એક મર્યાદાઓ છે, એ તો આપણે અવશ્ય પાળવી જોઈએ. તો બધા જ શરીરમાં એક જ સરખો આત્મા છે. પુરુષના શરીરમાં કોઈ ભેદ નથી, પુરુષ નથી, કે સ્ત્રીના શરીરમાં આત્મા એ સ્ત્રી નથી. આત્મા પુરુષ નથી, સ્ત્રી પણ નથી. એ નાન્યતર જાતિ છે, અલગ છે. એની જાતિની ગણતરી કોઈ પુરુષમાં નથી આવતી કે સ્ત્રીમાં નથી આવતી. એનું ચૈતન સ્વરૂપ છે. તો એ સ્વરૂપને પરમ ગુરુ કરુણાસાગર મહારાજ ઓળખાવે છે અને એ નમૂને આપણે માલિકની ઓળખાણ કરાવે છે. તો એ રીતે સર્જનહાર એક જ છે. આ શરીરને ચલાવનાર ચૈતન એક જ છે. દેવો બધા જ કામ કરે, એના વગર આ શરીર ચાલે નહીં. એટલે ચાલે ખરું, ચૈતન થાય, પણ અગવડ પડે. કોઈ પણ દેવી તત્વ ન હોય આ શરીરમાં તો શરીર તો ચાલે જ. એક વાર કે છે આ શરીરની અંદર બધી ઇન્દ્રિયોને ઝઘડો થઈ ગયો.
આંખ કે અમે મોટા, અમે ના હોઈએ તો કશું ચાલે જ નહીં. કાન કે અમે મોટા, અમારા વગર ચાલે નહીં. જીભ કે હું મોટી, મારા વગર તો કશું ચાલે. તો પગ કે અમે મોટા, અમે ના હોઈએ તો તમે ક્યાં જાઓ. હાથ કે અમે મોટા, અમે ના હોઈએ તો તમારું કોઈ કામ જ ના થાય, પછી તમે કરો શું? દરેકની જગ્યાએ દરેક ઇન્દ્રિયોનું મહત્વ છે, પરંતુ આખા શરીરમાં સર્વોપરી મહત્વ કોઈ ઇન્દ્રિયનું નથી. ઘણાને આંખો નથી તો પણ જીવે છે. હા, થોડી અગવડતા પડે છે, પણ જ્યારે આંખોનો ઉપયોગ ન કરે ને ત્યારે એની ઉર્જા છે ને બીજી ઇન્દ્રિયોમાં આવી જાય છે. એટલે એ માણસની અંદર કંઈક વિશેષતાઓ હોય છે. પગની તકલીફ હોય તો પણ ચાલે છે, અગવડ પડે છે, બીજાની જેમ આપણે દોડી ના શકીએ, પણ બેઠા બેઠા આના કરતા વધારે આનંદ મળી શકે છે. કારણ કે દોડે પડે પણ છે ને. તો ઇન્દ્રિયો ન ચાલે તો એનાથી તકલીફ હોય છે, એમ લાભ પણ હોય છે. માણસ બહુ બીજે કે દોડે નહીં તો બેઠા બેઠા કઈ સારું કામ કરી શકે છે. પછી એની બુદ્ધિ કંઈક બીજા કાર્યની અંદર જોડાય તો પણ એ ખૂબ આગળ વધી શકે છે. એટલે મોટું કોણ, એક પ્રશ્ન ઉભો થયો. ત્યારે કોઈ જ્ઞાની મહાપુરુષને મળ્યા અને એમણે કહ્યું કે તમે વારા ફરતી એક એક ઇન્દ્રિયો રજા ઉપર ઉતરી જાઓ અને જેનાથી ન ચાલે ને એ મોટું કહેવાય. બાકી જેના વગર ચાલે એ મોટા ના કહેવાય. જરૂરી તો ખરું. એટલે આંખો રજા ઉપર ઉતરી ગઈ તો પણ ચાલ્યું, કાન ઘણાને ઉતરી જ જાય છે ને સમય ગયા પછી, તો શરીર તો ચાલે જ છે. ઘણાને વાચા પણ નથી હોતી. ખરેખર આપણે વિચારવું તો જોઈએ. કોઈ મૂંગો માણસ હોય એને જીવનભર કઈ બોલવાનું જ નહીં, કેટલી અકળામણ થતી હશે. બધા જ બોલતા હોય, જો કઈ સાંભળતા નથી હોતા. ભગવાને બે વસ્તુ સાથે મૂકી છે, કે સાંભળે ને તો પાછી તકલીફ થાય ને બહુ. કોઈક બોલે ને કોઈક સાંભળ્યું હોય આપણે પછી સ્વાભાવિક બોલવાની ઈચ્છા થાય, કોઈને કહી દેવાની પણ ઈચ્છા થાય, તો એ માણસ વધારે પરેશાન થઈ જાય છે. એટલે મોટા ભાગના મૂંગા લોકો કાને બેરા પણ હોય છે. ભગવાને બે કામ સાથે કર્યા છે કે જો સાંભળશે ને તો એ માણસ વધારે દુઃખી થશે. એટલે સાંભળે જ નહીં તો બોલવાનો કોઈ પ્રશ્ન થતો નથી. એટલે બધું મૂંગા એ ચલાવી લેતા હોય છે, જોઈને જ કામ ચલાવી લે, ઈશારાથી કામ ચલાવી લે. શું જોઈએ છે, શું ખાવું પીવું બધું થઈ જાય છે. એટલે કાન રજા ઉપર ગયા તો પણ ચાલ્યું, મૌન રહે તો પણ ચાલે. ઘણા લોકો મૌન સાધનાઓ કરતા હોય છે અને જીવનમાં મૌન વ્રત રાખવું જોઈએ. ગાંધી બાપુ તો અઠવાડિયામાં એક દિવસ રાખતા હતા. આપણે એકાદ કલાક માટે નિયમ લઈએ તોય ઘણો ફાયદો થાય. અત્યારે આખા દિવસનું વ્રત લેવું તો કઠિન લાગે છે, પણ એકાદ કલાક માટે નિયમ લઈએ ને તોય ફાયદો છે. ઘણાને પગ નથી તો પણ ચાલે છે, પગ રજા ઉપર ગયા તો પણ ચાલ્યું. પગ હોય ને જતા રહે તો ઘણું દુઃખ થાય. જન્મથી ઘણી ખોડ હોય છે, ઘણી એક્સિડેન્ટલી ખોડ ઊભી થતી હોય છે. પછી પણ માણસ અનુકૂળ થઈ જતા હોય છે કે હવે પગ છે જ નહીં તો હવે એના વગર ચલાવવાનું છે. આખી એની માનસિકતા બદલાઈ જાય છે. આપણે ઘણી વાર ધાર્મિક ક્રિયાઓ કરવાનું કહે તો કે અમારાથી ન થાય, આ કામ છે ને પેલું કામ છે ને, પણ ઇન્દ્રિયો જ્યારે રજા ઉપર ઉતરી જાય ને ત્યારે બધાના વગર ચાલે છે. વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે અનુકૂળ થઈ જઈએ છીએ. કોરોના આવ્યો ત્યારે કેટલી બધી પ્રતિકૂળતા હતી, તો બધાના વગર ચાલી શકે છે. પછી આત્મારામ કે હવે હું રજા ઉપર જાઉં. એને તૈયારી કરીને ત્યાં જ બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ. કારણ કે આત્મારામ જયારે જવાનું હોય ને એના પહેલા જ
એના સંકેતો થઈ જતા હોય છે. શરીરની બધી જ ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, પ્રાણ નબળો પડે ને એટલે આપણામાં કોઈ તાકાત રહેતી નથી, કોઈ ઇન્દ્રિયોમાં શક્તિ રહેતી નથી. બધી ઇન્દ્રિયો કહે છે કે આત્મારામ તમે રોકાઈ જાઓ, તમે મોટા. કારણ કે એ જાય પછી તો કોઈ ઇન્દ્રિય નબળી પડે છે ને, એ પછી કોઈ ચાલવાની. આત્મા હતો ત્યાં સુધી બધા રજા ઉપર ગયા તો ચાલ્યું. આ દેશની અંદર બધા પ્રધાનો છે, મુખ્યમંત્રીઓ, વડાપ્રધાન, પણ મુખ્ય વડાપ્રધાન વિના દેશ ચાલે નહીં. કદાચ બીજા કોઈ મંત્રી ના હોય ને તો ચાલે. એક મંત્રી બીજા ખાતા સંભાળતા હોય છે, એક મંત્રી પાસે 2-4 ખાતા હોય તો બીજું ખાતું કદાચ બીજા મંત્રી ના હોય તો એ સંભાળી લેતા હોય છે. પણ વડાપ્રધાન ના હોય તો કોઈ મંત્રી ચાલે ખરા? એનો વહીવટ કરે ખરા? તો એની ચૂંટણી થતી જ હોય છે અને વડાપ્રધાનની નિયુક્તિ કરવી પડે છે. વડાપ્રધાન વિના દેશ ચાલતો નથી. એ તો બધા એમ કે આપણે બધા ભેગા મળીને ચલાવીએ તો. હમણાં નેપાળમાં તોફાન થઈ ગયું, હવે બધા મોટા મોટા હોય કે આપણે બધા ચલાવીશું, પણ એમ નથી ચાલતું. એક નેતૃત્વથી જ દેશ ચાલે છે. એક નેતૃત્વથી રાજ્ય ચાલે છે. જિલ્લા અને તાલુકાનો વહીવટ પણ એક નેતૃત્વ નીચે થાય છે અને આપણું ઘર પણ એક નેતૃત્વથી ચાલે છે. એવી જ રીતે આ શરીર પણ એકની સત્તાથી ચાલે છે, બીજા બધાનો સહયોગ હોય છે. એવું નથી કે વડાપ્રધાન સર્વોપરી છે, દેશની પ્રજાનો પણ સહયોગ જરૂરી છે, બધા બીજા મંત્રીઓનો સહયોગ પણ જરૂરી છે. એકલા પ્રધાનમંત્રી બધા રાજ્યનો વહીવટ નથી કરતા, એની સત્તા પર્સનલ એને આપેલી છે, એટલે બધાનો સહયોગ જરૂરી છે. પણ આખા દેશનું શાસન ચલાવવા માટે એક સર્વોપરી સત્તા પ્રધાનમંત્રી પાસે હોય છે. એ આખા દેશનું ચિંતન કરતા હોય છે. એવી જ રીતે આ શરીરની અંદર એક સર્વોપરી સત્તા ચૈતન અંશની છે. એ આપણે પોતે છીએ. આ શરીરના આપણે રાજા છીએ, પણ આપણે ભૂલી ગયા છીએ. રાજા અને રાણી શરીરની દ્રષ્ટિએ વિચારે, બાકી તો બધા રાજા જ છે. ચૈતન આ શરીરનો માલિક છે, પણ અત્યારે આપણે બધા જ કંગાલ થઈ ગયા છીએ. રાજા હોવા છતાંય આ શરીરમાં રહીને ભીખ માગીએ છીએ, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ. સત્તા તો તારા હાથમાં છે, તું જે ચાહે તે તને મળી શકે આ દુનિયામાં. કારણ કે આપણે બધા એક માલિકના અંશ છીએ, સર્જનહારના અંશ છે. આ બધી સમૃદ્ધિ સર્જનહારની, અને આપણે એના રાજકુમાર કે રાજકુમારી હોઈએ તો રાજમાંથી કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો કઈ માગવી થોડી પડે. રાજ આપણું જ હોય, આપણે એના રાજકુમાર હોઈએ તો બધા ઉપર આપણો અધિકાર છે. તો આપણા બધાનો જ અધિકાર છે, પણ આપણે બધા જ લડીએ છીએ કે આ મારું ના તારું. આપણું જો માનીએ ને તો બધું જ આપણને મળે છે. આપણે જોઈએ કેટલું? આખી દુનિયાને લઈને આપણે કરવાનું શું? આ એક મકાન રહેવા માટે જોઈએ, કદાચ આખું ગામ આપણે એકલાને આપી દે તો શું કરવાનું? આખું ગામ આપણે રોજ એક મકાન સાફ કરવાનું, ભાડે આપી દેવાનું? લોકોને ભાડાનો મોહ હોય છે. ભગવાનની દયા કે આપણને ઘરનું મકાન થઈ જાય ને, પણ લાલચ એવી ચીજ છે ને કે એક ઘરનું મકાન થઈ જાય ને પછી કે બીજું થઈ જાય તો ભાડે આપી દઈએ. બીજાને તો ભાડે રહેવાનું છે ને, એનો તો વિચાર કરો. આપણી પાસે ઘરનું છે ને બીજાને ભાડે રહેવાનું છે, અને આપણે ભાડાની ઈચ્છા રાખીએ છીએ. પેલાને આવકમાંથી ભાડું જવાનું છે, અને આપણે ઘરનું મકાન છે, આપણે ભાડું નથી જવાનું અને વધારાનું ભાડું આવવાનું છે. આપણે પરમાર્થ કામ કરીશું આમાંથી? ચાલો થઈ જાય મકાન બીજું, ભાડે આપી દીધું,
હું તો કહું ભાડે હું કોકને કોઈ આપણા પરિચિત હોય એને ના હોય ને તો એમને રહેવા આપવું જોઈએ. આટલો આપણો સદભાવ હોવો જોઈએ. પણ એવું કામ કરે કોણ? અને ભાડે આપ્યું, ચાલો સામાજિક રીતે એકને આપીએ બીજા હગાને તકલીફ થતી હોય, ચાલો વ્યવહારે ભાડું લઈ લ્યો, પણ એને તમે પરમાર્થમાં વાપરી શકશો? તમારે ભાડું તો ભરવું નથી. તમારી જે આવક હશે એમાંથી તમારો નિર્વાહ થશે. ભાડે રહેશે એની આવકમાંથી તો એને ખર્ચ થવાનો છે ભાડાનો. પરમાર્થના રસ્તાઓ હોય છે પણ આપણે કરતા નથી. આપણે માત્ર સ્વાર્થથી બધું ભેગું જ કરીએ છીએ કે આપણને બધું મળી જાય, અને જરૂરથી વધારે મળે તો કરવાનું શું? વિલાસ કરવાનો, ભોગ વિલાસ. અને એમાં જ આપણું પતન છે, એમાં જ બધી સમસ્યાઓ છે. એટલે જેટલું જોઈએ તેટલું જ આપણે જીવનમાં ઉપયોગ કરવો જોઈએ. એથી વધારાનું જેટલું મળે ને એ આપણા માટે ઉપાધિ રૂપ છે. એટલે આ શરીરમાં રહેલું આપણું સ્વરૂપ આપણે ઓળખીએ તો આ સંસારની બધી જે માયાજાળ છે ને, ઉપાધિ, એ બધી છૂટી જશે. બાકી આપણે લાખ પ્રયત્ન કરીશું, કરોડો રૂપિયા કમાઈ લઈશું ને તો એ સમસ્યાઓ દૂર નહીં થાય. કરોડો રૂપિયા હશે ને તો એ માણસ બીમાર હશે તો શું કરવાનું? એને નિરાશા થશે, ઉદાસીનતા થશે કે મારી પાસે પૈસા તો ઘણા બધા છે પણ સ્વાસ્થ્ય નથી. કદાચ કરોડો રૂપિયા હોય પણ પરિવારની અંદર સુમેળ ન હોય તો શું કરવાનું? એટલે સંસારની સંપદા આપણી જરૂર હોય એટલી મળી જાય તો ઘણું છે, અને ન મળે ને, ઓછી હોય ને તો પણ આપણને જીવવાનો અભ્યાસ થઈ જશે અને શાંતિવાળું જીવન મળશે. ઘરમાં જેટલી દુકાન લાવીએ છે ને, જેની પાસે જેટલા પૈસા હોય ને, પછી બજારમાં જાય ને, ગયા હોય શાકભાજી લેવા, પણ જે વસ્તુ જોવે ને લઈને આવે, ઘરમાં મૂકે, બધી ભેગી કરે. જરૂર ના હોય ને તોય લોકો લાવતા હોય છે. એ અભરાઈઓ ભરી હોય, કોથળા ભર્યા હોય, કબાટો ભર્યા હોય, એ 12 મહિને બધું કાઢવાનું, સાફ કરીને મૂકી દેવાનું. 12 મહિને કાઢવાનું, સાફ કરીને મૂકી દેવાનું. આ મજૂરી આપણે કરીએ છીએ. અને એનાથી આપણે ખુશ થઈએ છીએ. હા, આ વ્યવહાર કરે ને, રમકડા આપે ને, લોકો મન ખુશ થઈ જાય. હા, ઠીક છે, જરૂરિયાત માટે વાપરીએ, બાકી તો એ નહોતું. આ પ્રસંગ થાય તો આપીએ, ના થાય તો નથી જવાનું, તો એ ચાલતું જ હોય છે ને સરસ રીતે. પણ છતાંય ધ્યાન તો આપણું એમાં હોય. હો, કોને હું આપ્યું છે. જો કે બહુ લાગણી ને પ્રેમ હોય તો બહુ મનમાં દુઃખ ના હોય કે કઈ નહીં, વ્યવહાર છે બધો, પણ ક્યાંક ક્યાંક સમસ્યાઓ ઊભી થતી હોય છે, ધ્યાનમાં લોકો રાખતા હોય છે. એટલે આ સંસારની બધી ચીજો છે, એક સમય જૂનો હતો ને, આપણા વડીલો છે, પૂછો ને, આટલી તો બધી વ્યવસ્થા હતી જ નહીં. એ સંપૂર્ણ સાદગીમાં જીવી ગયા છે. એ સમયે આટલી સગવડ નહોતી તો એ જીવતા હતા. મુખ્ય તો આપણને જીવન મળ્યું છે એ પરિવાર સાથે પ્રેમથી જીવવા માટે મળ્યું છે. અને આ શરીર દ્વારા આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે, જીવનમાં ભક્તિ કરવાની છે, જીવનમાં પરમાર્થ કાર્યો કરવાના છે. નહીં તો સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આ પૃથ્વી ઉપર ઉત્પાત કેટલાય થઈ ગયા છે. હા, ઇતિહાસ જોઈએ ને તો એમ થાય કે આ પૃથ્વી ઉપર કેટલી બધી ધમાલો થઈ છે. આપણા દેશ ઉપર કેટલા લોકો આવ્યા અને ધમાલો કરી ગયા, અને આપણા લોકો હતા એ ધમાલો કરતા હતા, એટલે તો પછી બીજા આપણા ઉપર સામ્રાજ્ય કરતા હતા. અને આજે ઘરે ઘરમાં પણ ધમાલો ચાલતી જ હોય છે. આ બધી માયાની ધમાલ છે. આખર તો એક દિવસ ચાલ્યા જવાના છે. નથી શરીર રહેવાનું, નથી સંપત્તિ. જેટલી જરૂર હોય એટલી વાપરીએ પ્રેમથી, અને એ પણ બધું આપણે ધર્મથી જ કમાઈએ, નીતિથી જ કમાઈએ, આપણા હકનું હોય એટલું જ લઈએ. કદાચ આપણને કોઈ આપે ને તો આપણે એના ઋણી બની જઈએ છીએ. તો ઓછું કે વધતું જેને જે આપે એમાં આપણે કોઈ મતલબ નહીં. બીજાને કંઈ પણ આપે એનાથી આપણે કોઈ મતલબ નહીં, પણ આપણને જે આપ્યું છે એના ઋણી આપણે બનીએ છીએ. તો
તો આપણે એને પાછું અર્પણ કરવાનું છે. વધારે આપે તો વધારે અર્પણ કરવાનું છે. એટલે બીજાનું જોવાનો તો પ્રશ્ન જ નથી આવતો. પણ આપણને આપ્યું છે ને એ આપણો હક ના હોય તો આપણી ઈચ્છા ના રાખવી જોઈએ. છતાંય પ્રેમથી આપ્યું હોય તો લેવાનું છે. એક વ્યવહાર છે. એટલે આપણને આ માનવ શરીર મળ્યું છે આપણા કલ્યાણ માટે. જો સમર્થ ગુરુ મળશે ને તો જ આપણી આંખ ખુલશે, નહીં તો આંખ ખુલશે નહીં. આ માયાની અંદર આપણી બુદ્ધિ છે ને વિપરીત થઈ ગઈ છે. આપણે એમ માનીએ છીએ કે આ બધું મળશે ને તો હું સુખી થઈ જઈશ. પણ આ દુનિયામાં કોઈ થયો નથી. અને થયો હોત તો મહાપુરુષો છે ને મોટા સામ્રાજ્ય છોડીને જંગલમાં જઈને તપ કરવા ના ગયા હોત. હેતબાઈ માતા જેને પરમ ગુરુ મળ્યા, કેમ મળ્યા હશે? એમ જ થોડા મળ્યા હશે? આડોશી પાડોશી જોડે વાતો કરો થોડા પરમ ગુરુ મળે? પણ એમણે આ સંસાર સુખનો ત્યાગ કર્યો, શરીર સુખનો ત્યાગ કર્યો, સગા સંબંધીઓને છોડી જંગલમાં જતા રહ્યા, ફળ ફૂલ નો આહાર કરીને અને ભગવાનનું સ્મરણ કર્યું. હે ભગવાન, અમને આ જન્મ મરણના ત્રાસમાંથી છોડાવો. આપણને આ ત્રાસ દેખાતો જ નથી. આપણને એમ થાય મારા ઘરમાં ટીવી નથી, પેલાના ઘરમાં છે, પેલાના ઘરમાં આ છે, મારે નથી, એ જ દેખાય છે. એના વગર તો આપણે આરામથી જીવી શકીએ છીએ. પણ એક દિવસ મોત આવીને ઉભું રહેશે. છે કોઈ તૈયારી આપણે? ઓહ, એ તો આવશે ને જશે, બીજું હું, જે થવાનું છે થશે. આપણી કોઈ તૈયારી નહીં. ખરેખર આખા પરિવારે મૃત્યુ માટે તૈયારી કરવી જોઈએ કે મૃત્યુ આવે ને ત્યારે આપણે દુઃખી ન થવું પડે. એટલી સમજણ આપણે વિકસિત કરીએ, જીવનમાં એવી સાધના કરીએ કે આ શરીર છોડતી વખતે કોઈ દુઃખ ન થાય. દુઃખ એટલે થાય છે કે આ માયાની અંદર બહુ મમતા રાખી હોય ને, એટલે આ જીવ છે ને આ શરીરને જલ્દી છોડી નથી શકતો. અને જેટલી માયામાં મમતા હોય છે, આસક્તિ હોય છે, એટલો જ આ જીવને શરીર છોડવામાં તકલીફ પડે છે. એટલે પછી લોકો કહેતા હોય 10 દિવસ અહીં બેઠા હોય છે, 12 દિવસ 13 દિવસ, અને પછી પણ નડે છે. પિતૃ નડે છે. નડે ખરા, એની આસક્તિ અહીં ક્યાંય પણ રહી જાય તો પછી તો એ અહીંયા ભટકવાના. જે પ્રમાણે કર્મ કર્યા હોય એ પ્રમાણે આ જીવને પાછું જ આ પૃથ્વી પર આવવું પડે છે. અને જે સદગત આત્મા હોય એની સાથેનું આપણું રિલેશન હોય તો એનું ઋણ જે હોય ને આપણે ચૂકવી દેવું પડે. એટલા માટે આ 12મા 13મા ની લોકો વિધિ કરે છે કે એનું ઋણ હોય ને ત્યાં સુધી અહીંથી જાય જ નહીં. તમે વ્યવહાર ના કરો ત્યાં સુધી થોડા જવાના કે અમારો હજુ વ્યવહાર બાકી છે. એમ આપણો વ્યવહાર છે. આ જે સદગત આત્મા ગયા છે ને એનું કંઈક તો ઋણ હોય આપણી સાથે, તો આપણે કંઈક સુકૃત કાર્ય કરીને એને આપણાથી મુક્ત કરીએ એટલે પછી આગળની યાત્રા કરે છે. એટલે આ શરીર છોડીને જવાનું છે ત્યારે દુઃખ થાય છે. આ શરીરનો મોહ છે. આપણી કોઈ મિલકતો એનો મોહ હોય, સગા સંબંધીઓનો મોહ હોય. આપણું જીવન તો પૂરું થઈ ગયું હોય પછી એમ થાય કે આ બધાને સારું થઈ જાય તો સારું. એ બધાનું સારું તો એ મહેનત કરશે, આપણે હવે આપણું સારું કરવાનું છે. આપણામાં જ્યાં સુધી શક્તિ હતી ને આપણી ફરજ હતી ત્યાં સુધી તો આપણે પરિવાર માટે બધું કર્યું જ છે. પણ રિટાયરમેન્ટ આવે છે ને, નિવૃત્તિ, પછી માત્ર ને માત્ર વ્યક્તિએ પોતાના આત્મકલ્યાણનો જ વિચાર કરવો જોઈએ અને પરિવારે પણ એમાં સહયોગ આપવો જોઈએ કે આપણા વડીલોએ આપણા માટે કેટલું બધું કર્યું છે, હવે આત્મકલ્યાણ માટે એને અવકાશ આપીએ. પણ એ જ ઘર છોડીને જાય નહીં, ભજનમાં કરવાનું શું? એ જ સંધ્યાનો સમય થાય તો ઉપાસના બેસે નહીં તો કરવાનું શું? પછી તો અધોગતિ છે જ. એટલે આ સંસ્કાર મહત્વના છે. ધાર્મિક પુસ્તકોનું અધ્યયન બહુ જરૂરી છે. આપણે તો આ નિમિત્તે પ્રસંગો થાય છે ને, કથા સત્સંગ બહુ સારું કર્યું છે, નહીં તો આપણે ક્યાં કથા સાંભળવાના? મોબાઈલમાં આવતી હોય તો આપણે કઈ સાંભળવાના નથી. ઘણું બધું બીજું કચરો આવતો હોય ટાઈમ પાસ કરવાનો.
એ તો અહીંયા ધાર્મિક ક્રિયાઓ ચાલતી હોય તો મોબાઈલ આપણને એમાં લઈ જ જતો હોય છે. ઉપાસના કરવાવાળા ઉપાસના કરે ને વળી એ પાસે ક્યાંય ફરતા હોય. એટલે આ દુનિયામાં લોકો ભટકતા હોય છે. એમાંથી પાછા વળીને આપણે આપણા ઘરમાં જવાનું છે. આ શરીરમાં આપણું જે સ્વરૂપ છે એ જ આપણું ઘર છે. આ શરીર આપણું ઘર નથી. એટલે તો કોઈ કહ્યું છે ને, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું, પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. બહુ સરસ ભજનો છે. આપણા જીવનની સત્ય હકીકત આપણને સમજાવે છે કે આ શરીર આપણું નથી તોય મમતા કેટલી. 75 વર્ષે કાળા કરવાના હોય છે. ધોળા થઈ જાય ને પછી કે કાળા કરો. કાળા કરીને કરવું છે શું એ ખબર પડતી નથી. તમને કોઈ જોવા તો આવવાના? તમને એમ હોય કે યમરાજા આવે ધોળા વાળ વાળાને લઈ જશે ને કાળાને નહીં લઈ જાય, એવું તો નથી ને. પણ જીવનમાં જેણે સાંસારિક કાર્યો કર્યા છે ને એના ઉપર તો યમરાજાની નજર હશે જ. પણ જેણે ધર્મ કાર્યો કર્યા છે, જેણે ધોળા કામ કર્યા છે ને, એને દેવના દૂત લેવા આવશે અને એને સારી જગ્યાએ લઈ જશે. જેમણે આજે જોયું ને જે બોલે છે અને કપાળમાં તિલક કર્યું હોય તો એની નોંધ છે ને કૈવલ ધામમાં લેવાતી હોય છે. યાદ રાખજો. એટલે પછી એને જ્યારે જવાનું હોય ને ત્યારે એ ધ્યાન રાખતા હોય છે કે આ અંશને ક્યાં લઈ જવો છે. પણ જીવનમાં ધાર્મિક ક્રિયાઓ ના કરી હોય, માત્ર ભોગ પ્રધાન જીવ્યા હોય ને એના ઉપર યમરાજાના જે દૂત હોય ને એની નજર હોય, એની પાછળ પાછળ ફરતા હોય અને લઈ જાય. હાલો, પછી આપણી ઈચ્છા હોય કે મારે તો સ્વર્ગમાં જવું છે, પણ આપણું કશું ચાલતું નથી. આપણા કર્મ પ્રમાણે જ આપણી યાત્રા થાય છે. એટલે જીવન મળ્યું છે ત્યારે જ આપણે સારા કર્મો કરવાની તૈયારી કરવી જોઈએ. સારા કર્મથી જ આપણને સુખ મળે છે. કદાચ બીજી કોઈ આશા ન રાખીએ તો પણ માણસ સારું કામ કરે ને એનાથી એનો આત્મા પ્રસન્ન થાય છે. સંસારના ભોગ મળે તો માણસનું મન પ્રસન્ન થાય. પરંતુ જ્યારે માણસ પરમાર્થનું કામ કરે ત્યારે એનો આત્મા પ્રસન્ન થાય છે. આત્મા હંમેશા પ્રસન્ન રહી શકે છે, મન સદાય પ્રસન્ન નહીં રહે. તમને સારું ખાવાનું મળે તો મન ખુશ થઈ જશે, પણ બીજાને તમે સારું ખવડાવશો ને તો તમારો આત્મા પ્રસન્ન થશે. જેનો આત્મા પ્રસન્ન એનું મન પણ પ્રસન્ન, એની બુદ્ધિ પણ પ્રસન્ન, એનું હૃદય પણ પ્રસન્ન. આત્મા પ્રસન્ન તો બધું જ પ્રસન્ન. જ્યારે મન છે ને સદાય પ્રસન્ન નથી રહેતું. ક્યાંક બુદ્ધિ ખોટો ખેલ કરે તો મન નાખુશ થઈ જાય છે. ઘણી વાર મન અને બુદ્ધિ વચ્ચે ઝઘડો થતો હોય છે. બુદ્ધિ એમ કે છે આ નથી ખાવું, મન કે ખાવું છે. પછી બુદ્ધિનું કઈ ચાલે નહીં, મન એની ઈચ્છા પ્રમાણે કચરો ખાય તો પછી એની સજા પણ એ ભોગવે. જો કે બુદ્ધિને નુકસાન તો થાય છે, એ પણ ભ્રષ્ટ તો થાય જ. માણસ કચરો ખાય ને એની બુદ્ધિ ભ્રષ્ટ થાય. આપણે જોઈએ કે વ્યસનોનું સેવન કરે છે બધા, પૈસા તો બહુ કમાતા હોય છે. એટલે લોકો માને પણ નહીં કે આ બધા જો આટલું ખાય છે તો કેવડો મોટો વહીવટ કરે છે. પણ ઘરમાં ઝઘડો થાય ને તો એનું સમાધાન એ નથી કરી શકતા. અને ઘરમાં એ ઝઘડા ઉભા કરે પણ છે. ખાલી પૈસા કમાવા એ મહત્વનું નથી. એ તો ભ્રષ્ટ બુદ્ધિ વાળા પૈસા કમાય છે. 2 નંબરના પૈસા લોકો કમાય જ છે ને. એવું થોડું છે કે માણસ કચરો ખાય એટલે ન કમાઈ શકે. કમાવાના તો અનેક માર્ગ છે અને એ એના પ્રારબ્ધમાં હોય ને તો જ મળે, નહીં તો નથી મળતું. અને ખોટું કરીને પ્રારબ્ધ બનાવે ને તો પ્રારબ્ધ ટકવાનું નથી. કારણ કે ખોટું કર્યું છે તો આજે મળી તો ગયું, સફળતા મળી ગઈ,
પણ લાંબો સમય ટકશે નહીં, અને કાં તો એનું પરિણામ સુખદ નહીં હોય. એવું તો જે ધર્મ પાળે છે ને બધા માને છે, અને એટલે જ એ ખોટું નથી કરતા. પણ બાકી આ દુનિયામાં ખોટું કરવા વાળા ઓછા નથી. કાયદા ના હોય ને તો બધા જ ખોટું કરે. કાયદા ના હોય તો બધા જ ખોટું કરે ને બધી પ્રકારનું ખોટું થાય. વાહનનો ચલાવવાનો કોઈ રૂલ્સ ના હોય ને, રૂલ્સ છે તોય લોકો રોંગ સાઈડમાં ચાલે. આ રોંગ સાઈડમાં ચાલવું ને એ માણસની માનસિકતા બતાવે છે કે આ માણસની અંદર રોંગ વિચારો છે. એ તો ગમે તે પરિસ્થિતિ હોય, ભીડમાં ભલે ની હોય, ભલે થોડી વાર લાગે તો વાર લાગે, પણ આપણા વિચારો ના બદલવા જોઈએ. રોંગ સાઈડમાં શા માટે ચાલવાનું? તો લાલચ અને પ્રલોભનથી પછી ઘરમાં પણ લોકો રોંગ સાઈડમાં ચાલતા થઈ જાય. પૈસા કમાતા હોય તોય થોડા રોંગ ચાલવા માંડે. ચાલો ખોટું મળે તો લઈ લો. પેલા મીટરોમાંથી લોકો સીધા પાવર વાપરતા હતા, અને આજે પણ ઘણી વાર પ્રસંગ હોય ને, મોટો પ્રસંગ હોય ને, કે નાખો ને અહીંયા દોડા થોડા સીધા ડાયરેક્ટ. અને એ પાછા દિવસે બપોર સુધી કાર્યક્રમ ચાલે તો બપોર સુધી ચાલુ જ રહે. ક્યાંય મફત નું મળે એટલે. પણ એ બિલ તમારે ચૂકવવું તો પડશે જ. યાદ રાખજો. ભલે ડાયરેક્ટ નાખવું હોય તો નાખી દો, અત્યારે તમે વાપરો. અત્યારે નહીં ભરવું પડે, ગમે ત્યારે ભરવું પડશે. એટલે બધું વિચારીને જ કરવાનું. એના કરતા આજે સગવડ હોય ને તો આજે જ આપણે પોતાના ખર્ચે જ કામ કરી લેવું જોઈએ. નહીં તો જે દિવસે આપણી પાસે પૈસા ના હોય તે દિવસે દંડ આવે. પડતા ઉપર પાટું મારે એવી પરિસ્થિતિ ઊભી થાય. એટલે જીવન મળ્યું છે આનંદ કરવા માટે, પણ આપણે સત્યનો આનંદ કરીએ, સંયમનો આનંદ. ભોગ વધારે ભોગવવાથી સુખ નહીં મળે. બહુ માણસ ખાઈ લે તો શું થાય? સારું ખાવાનું મળ્યું છે, મજા તો આવે, પણ પરિણામ શું આવે વધારે ખાવાથી? હું હમણાં સરકારી સ્કૂલમાં ગયો. એક ભાઈ આવ્યા હતા અમદાવાદથી, અને અહીંયા કપડવંજથી આવ્યા હતા. એમને નાના છોકરાના બૂટ ને એવું બનાવે છે. અત્યારે જે સ્કૂલમાં બાળકો પહેરીને જાય ને એવા બૂટ બનાવે છે. એટલે ભાઈની ઈચ્છા થઈ કે મારે બાળકોને સેવામાં બૂટ આપવા છે. તો 4-5 સ્કૂલો એને પસંદ કરી. જે અમારા જેઠોલી ગામના શિક્ષકો નોકરી કરે છે ને એના પરિચયમાં, એટલે એમની બધાની અલગ અલગ સ્કૂલોમાં નોકરી કરે છે, તો કે ત્યાં જઈને આપણે આપીએ. તો અમારા જેઠોલીમાં એક ભાઈના દ્વારા આવ્યા. મને કે તમે આવશો? મેં કીધું આવીશું, વાંધો નહીં. આપણે શું વાંધો છે? આવું સારું કામ થતું હોય, લોકોને સારી પ્રેરણા મળે. તો સરકારી શાળામાં જે બધા બાળકો ભણતા હતા એમાં 1 થી 5 ધોરણના બાળકોને આપવાના હતા. એ 5 બાળકોને આપણે આપ્યા, બાકીના બધા પછી વેચી દીધા એના માપ પ્રમાણે. પણ મેં જોયું ને કે એ બધા જ બાળકો હતા, એમાં એકે બાળક ઓવરવેટ વાળો નહોતો. ઓવરવેટ વાળો નહોતો. બહુ જાડા છોકરાઓ છે ને, બીમારી છે એક પ્રકારની. અને પ્રાઇવેટમાં જશો ને તો મળશે તમને, લ્યો. કારણ કે ખાવાનું સારું મળે ને બધાને. ઘરે સારું મળે ને, સ્કૂલમાં મળે ને, નાસ્તાના ડબ્બા સારા ભર્યા હોય, ખાજ કરતા હોય, તો શું થાય? જરૂરથી વધારે ખાવાનું પરિણામ શરીરની બીમારીઓ છે, બીજી બીમારીઓ પણ આવે, અને બાળકો તગડા થઈ જાય છે. હમણાં યુકેમાં ગયો તો એક છોકરો 14-15 વર્ષનો હતો, પણ 90 કિલો વજન હતું. ઓહો! મેં કીધું હજુ તારી આટલી જ ઉંમર છે, આગળ જતા બહુ તકલીફ પડશે. પણ એ શરીર એટલું બધું જાડું થઈ જાય ને પછી તો કોઈ એક્સરસાઇઝ ના થાય. એને ઓછું કરવાનું બહુ તકલીફ પડે. ઘણા લોકો ઓપરેશનો કરાવતા હોય, બીજું કરાય, તકલીફ તો થાય જ. ઓપરેશનોથી પણ શરીર ઘટતા હોય, પણ એને તકલીફ રહેતી હોય છે. એટલે બહુ સાવધાની રાખી સંયમનો આનંદ લઈએ જીવનમાં. ભૂખ્યા રહેવાનો એ આનંદ છે, એવું નહીં કે ખાવામાં જ આનંદ છે. આજે નવરાત્રીમાં કેટલા બધા લોકો ઉપવાસ કરે છે. જો કે ફલાહાર કરતા હશે, અને અત્યારે તો ફલાહાર બહુ વેરાયટી વાળો થઈ ગયો છે. બધી વસ્તુ ફરાળમાં મળે છે.
પણ છતાંય વ્રત કરવું, ઉપવાસ કરવો સારું છે. આમ તો ફલાહારની પરિભાષા તો ફળ જ છે. ચૂલા ઉપર ચડાવેલું કોઈ ફલાહાર કહેવાય નહીં. આમ તો આપણે ત્યાં ફલાહારની અંદર દૂધ અને ફળ જ આવે છે. પણ અત્યારે આવ્યું છે બધું, ચાલે છે. અમુક વસ્તુઓ ફલાહારમાં ગણી છે, પણ છતાંય લોકો એક શ્રદ્ધાથી કરે છે ને, તો એને લાભ થાય છે કે એ દિવસે એ બીજું કોઈ અનાજ ન ખાય તો એ વ્રત એનું સફળ કહેવાય. તો વ્રતમાં શ્રદ્ધા રાખે છે કે આજે ઉપવાસ છે તો અન્ન ન ખવાય, તો જ્યારે અન્ન ખાતા હોય ને ત્યારે એમ પણ માનતા હોય છે કે ન ખાવાનું ન ખવાય. એનો સંયમ હોય છે. વ્રતનો મહિમા જ એ છે કે શું ખાવું ને શું ન ખાવું, હોવા છતાંય ન ખાવું. કોઈ આપે તો પણ ન ખાવું. ન ખાવાની ચીજ તો ખવાય જ નહીં. ઘણા લોકો તો મફતનું આપે તો ખાતા હોય છે. અરે ઉપરથી કદાચ આપણને ઇનામ આપે ને તોય આપણે ન ખાઈએ. એટલે ઉપવાસનું મહત્વ છે. તો માનવ શરીર મળ્યું છે તો સંયમનો આનંદ કરીએ, સેવાનો આનંદ કરીએ. વહેલા ઉઠીને ભગવત સ્મરણનો આનંદ સર્વોપરી છે. કદાચ તમે ટીવી જોવો ને તો એમાંથી આનંદ નહીં મળે, કદાચ બીબી મળે ને તોય આનંદ નહીં મળે. જે આનંદ ભગવત સ્મરણથી મળે છે. પતિ અને પત્ની હોય, ઘરમાં પરિવારના બધા સભ્યો હોય, એ બધા મળે એનો આનંદ છે. પણ બધા ભેગા થઈને ભગવત સ્મરણ કરે તો દરેકને એક અદ્ભુત આનંદ મળશે અને પરિવારનો આનંદ પણ ટકી રહેશે. ભગવત સ્મરણથી બધાના વિચારો સમાન બને છે. પરિવારના બધા જ સભ્યો ધર્મગ્રંથોનું અધ્યયન કરે કે સત્સંગ શ્રવણ કરે, બધાના વિચારોની અંદર સમાનતા આવશે તો ઘરની અંદર મતભેદ ટળી જશે. બધાના વિચારોની અંદર ત્યાગ ભાવના આવશે કે ઘરમાં વસ્તુ છે ને એ બીજાને આપો. બધા એકબીજાને આપવાનો આગ્રહ રાખશે તો એ ઘરમાં સુખ આવશે. અને બધા જ ઘરમાં એકની એક વસ્તુ હોય પણ લેવાની વૃત્તિ હશે તો કે આ ના મારે જોઈએ છે, પેલો કે મારે જોઈએ છે. ઘરમાં એક જ ગાડી હોય પણ બે વ્યક્તિને જવું છે કે ત્રણ વ્યક્તિને અલગ અલગ, તો બે વૃત્તિ કામ કરે છે. ત્યાગ વૃત્તિ હશે તો એમ કે છે ના તમે જ લઈ જાઓ, અમે બસમાં જઈશું. બીજા કે ના ના તમે લઈ જાઓ, અમે બસમાં જઈશું. આ એક ભાવના છે. અને આગ્રહ હોય કે ના ગાડી વગર તો મારે ચાલે નહીં, તો બીજાને પણ જોઈએ છે, એનો પણ અધિકાર છે. પણ એ એવો આગ્રહ કરીને બેસે તો શું થાય? પછી તો જુદા જ થવું પડે ને. પછી ભલે ગાડી ના હોય તો ચલાવવું પડે, પણ હોય ત્યારે આપણે આ બધી વસ્તુઓ આપણને લડાવે છે. એટલે વસ્તુઓ આપણા ઉપયોગ માટે છે, ન હોય તો ચલાવી લેવાનું, એમ જ માનવાનું કે નથી. પણ ના, આજે જો એવું કરીએ ને તો પછી આપણો વારો જ આવે. ઘરમાં એવું હોય, કામ કરતા હોય ને એમાંય વિવાદ હોય. બે ભેગા રહેતા હોય ને ભાઈઓ, બે બહેનો, તો હગી બહેનો હોય ને તોય પછી લડવાનું શરૂ કરી દે. નહીં તો એમ કે આ બે બહેનો છીએ આપણે, તું મોટી છે હું નાની છું, આપણે બધા સાથે મળીને કરીએ. એ હાલતું હોય છે શરૂમાં, પણ પછી એમ કે એનું ઘરે જુદું ને આપણું જુદું, એમના છોકરા જુદા ને આપણા જુદા. સમયાંતરે આ દીવારો આવી જતી હોય છે. પણ આપણે પરિવાર સાથે રહીને એક પારિવારિક ભાવનાથી જીવી શકતા નથી, એ દુઃખની વાત હોય છે. તો અહીંયા પરમ ગુરુ કરુણા સાગર દિવ્ય જ્ઞાન લઈને આવ્યા છે. આ ભૂમિને એમણે પાવન કરી છે. આપણને આ બંધનોમાંથી છોડાવવા માટે આવ્યા છે. જગ બંધન અતિ જનકુ તન મન કીએ બેહાલ. આ જગતના અનેક પ્રકારના બંધનોમાં આપણું તન અને મન બધું બેહાલ થઈ ગયું છે. ક્યારેક સુખ ને ક્યારેક દુઃખ, આ બે હાલ કહેવાય. અને એમાં વધારે તો આપણે દુઃખ જ હોય છે. સુખ તો ઘડીક વાર માટેનું હોય છે, બાકી વધારે માણસ દુઃખી હોય છે. આખો દિવસ મજૂરી કરવી કે એમાં બહુ ખુશી નથી હોતી, કોઈને ઈચ્છા નથી હોતી. જો આપણને એમને મળી જાય ને, કોઈની ઈચ્છા નથી. હવે ઉઠવાની જ ઈચ્છા નથી હોતી. પહેલા નંબરમાં જ બોલો, બધાને તકલીફ હશે. બોલો,
ઊંઘવા દે ને તો લોકો 9-9 વાગ્યા સુધી ઊંઘે, પછી પરાણે ઉઠે બધા. ઘણા તો 11 વાગે ઉઠે, 12 વાગે ઉઠે, એવાય જોયા છે. એને જાગવાના આનંદની ખબર જ ના પડે કે વહેલા જાગવાનો આનંદ કેવો છે, સ્ફૂર્તિ કેવી છે. આ તો બપોરનો તાપ થઈ ગયો હોય ત્યારે ઊંઘતો હોય, એમાંથી ઉઠે તો સીધી ગરમી મળે, પછી ઘરમાંથી ગરમી થોડી મળે. 9 વાગે ઉઠે તો હું ઘરમાં કોઈ નવરાજ ના થાય. એક 8 વાગે ઉઠે, એક 9 ઉઠે ને એક 10 ઉઠે તો ઘરમાં જે લોકો એની કેવી પરિસ્થિતિ થાય વિચારતા નથી હોતા. સવારમાં પરિવારના દરેક સભ્યો વહેલા ઉઠે એક સંસ્કાર અને સમૃદ્ધિનું પ્રતીક છે. એ જ ઘરમાં સમૃદ્ધિ આવશે જે ઘરમાં બધા જ લોકો વહેલા ઉઠતા હશે, નાઈ ધોઈ અને વહેલા ઉઠશે ને એ કઈ સારું કામ કરશે, ધંધો કરશે તોય પ્રગતિ થશે, અને ભગવત સ્મરણ કરશે ને તો સમૃદ્ધિ આવશે. આપણા ઘરમાં કોઈ વ્યક્તિ મોડા સુધી ઊંઘવી ના જોઈએ. ઊંઘવાનું કોને હોય? બીમાર હોય. ને આ તો હાજા બીમાર થયા છે. મોડા ઊંઘે ઉઠે એટલે સમજવાના બધા બીમાર કહેવાય. અને બીમાર થવાના રહેવાના. કેટલી માનસિક બીમારીઓ આવવાની. આળસ આવશે, પછી ઘરમાં છે ને કલેશ પણ આવશે. આળસુ હોય ને એ બધા ઓર્ડર જ કરે, મને પેલું લાવજો, એ કોઈનું કામ ના કરે. પણ ક્યાં સુધી લોકો ઓર્ડર સ્વીકારે? અત્યારે તો બહેનો જાગૃત થઈ ગઈ છે કે અમે સમકક્ષ છીએ. હમણાં પરદેશમાં ગયા એક બેન કે અમે ભાઈઓ ને અમે બે સમકક્ષ છીએ. ઈ મને તું કે તો હું એને શા માટે તમે કહું? બોલો, અહીંથી ફાયરિંગ થયું. મેં કીધું મારે તો કોઈ જવાબ જ આપવાનો ના રહ્યો. ઈ કે અમે ઘર છોડીને આવીએ તો એ પણ છોડે ના મા બાપને. બોલો, અહીંથી ફાયરિંગ કર્યું. આ આધુનિક વિચારધારા. એટલે આજે કોઈ સ્વીકારશે નહીં. એ કે અમે ધંધો કરીએ, વ્યવસાય કરીએ, અમે નોકરી કરીએ, તો એ રસોડું બનાવે, અને બનાવે જ છે બધા વિદેશમાં. બધા સમજી જ ગયા છે કે બેને કામે ગયા છે તો મારે તો કંઈક શાકભાજી કંઈક તો બનાવી રાખવું પડશે, જેવું આવડે એવું. ધીમે ધીમે બધું આવડી જાય પછી. કારણ કે ખાવાનું પાછું એમને છે ને, એ આપણું બનાવેલું આપણે જ ખાવાનું, થોડું તો સારું બનાવવું પડે ને. નહીં તો પાછી મનોવૃત્તિ એવી હોય ને કે હું એવું બનાવું ને તો પછી મને કે જ નહીં બનાવવાનું, પણ ખાવું તો તારે જ પડશે પેલા. તું જેવું બનાવ્યું એકવાર તો તને ખવડાવશે. એટલે દેશકાળ પ્રમાણે બધા લોકો વર્તન કરે છે કે બંને નોકરી કરતા હોય, સ્વાભાવિક છે કે આપણે ઘરમાં સહયોગ આપવો જ પડે. બેને કપડા ધોયા હોય તો ભાઈ કદાચ હૂકવી દે તો કઈ વાંધો નહીં. કે અહીં ન કરે કશું. મેં જોયું છે અહીંયા તો સાહેબ થઈને ફરતા હોય ને, ત્યાં છોકરાને નવડાવીને તૈયાર કરી દે. બેન તો નોકરીએ ગયા હોય અને છોકરાને સ્કૂલે જવાનો સમય થાય તો બધું ભાઈઓને કરવું જ પડે. ક્યાંક જમવાનું બનાવવું પડે છે. અને ભાગશાળી હોય ને નોકરી ના કરવી પડે તો ઘરનું કામ કરે છે. ભાઈ સારું કમાતા હોય તો જરૂર નથી હોતી, પણ ઘણાને તો શોખ જ હોય છે, ના મારે તો નોકરી જ કરવી છે. કરો ત્યારે એને બધે ફરવાનો બહુ શોખ હોય છે, બધાની જોડે ફરવાનો શોખ હોય છે. એટલે પરિવારની અંદર સુખ મેળવવા માટે પરમ ગુરુ કરુણાસાગર મહારાજ દિવ્ય જ્ઞાન લઈને આવ્યા છે, જે સંસારના બંધનોમાંથી આપણને છોડાવે છે. જગ બંધન અતિ જનકુ તન મન કિયે બેહાલ. આ બંધનમાંથી છૂટવું છે ને મુશ્કેલ છે. પરિવારના બધા ભેગા થાય તો પરિવારના બંધનમાંથી છૂટી ના શકે. બંધન તો બંધન જ છે. મહાવિકટ કળી કાળમાં પ્રગટે દીન દયાળ. કરુણાસાગર મહારાજ શ્રીનું પ્રાગટ્ય સતયુગમાં નથી થયું. સતયુગમાં થયું હોત ને તો ઘણા બધા ઋષિ મુનિઓ છે ને એમના સેવકો બની જાત અને એની પરંપરાઓ ચાલી જાત. પણ એવા કળીકાળની અંદર થયું છે કે દુનિયાની અંદર ધર્મ માર્ગમાં અનેક મતભેદો છે, અનેક ઝઘડાઓ છે. જ્યાં ધર્મમાં અત્યારે શ્રદ્ધા જ નથી લોકોમાં, છે અને છે, બાકી બહુધા લોકો અત્યારે માનતા હોય પણ કશું કરતા ના હોય તો એ શ્રદ્ધા ના કહેવાય. હું વારંવાર કહું છું કે ઘરમાં સેવા પૂજા કરવાની હોય બધાએ, પણ કરે છે એક જ વ્યક્તિ, બીજા બધા ફરે છે. બીજા તો મોડા ઉઠે, નાઈ ધોઈને ખાઈને સીધા ખંખેરી મૂકે છે. તો આપણો કેવો ધર્મ?
બધાય પ્રાર્થના કરવી જોઈએ. શરીર શુદ્ધિ માટે બધા સ્નાન કરે છે, એમાં તો ચારે બાજુ સાવર રાખે છે, આટલી બધી વ્યવસ્થા હોય છે. શરીર શુદ્ધિ કરવા માટે બધા સ્નાન કરે છે. બાથરૂમ એક હોય, જરૂર પડે તો બે બનાવે. તો એ રીતે આપણા મનની શુદ્ધિ માટે આપણે અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ. આપણે નાના બાળકને ના નાવું હોય તોય નવડાવે છે. વિદેશમાં તો બાળકો નાયા વગરના ઉપડી જ જાય સીધા, કે હાલો ટાઈમ થઈ ગયો, ઉપડી જાય, આવીને નાઈશું. જયારે આપણે પૂજા સાથે સ્નાનને જોડ્યું છે, એટલે પહેલા નાવાનું, પછી પૂજા, પછી બીજું કામ. એટલું વહેલું આપણે ઉઠવું જોઈએ, આપણા બાળકોને ઉઠાડવા જોઈએ. હું તો જોઉં છું ઘરમાં બાળકો ભણવાનું હોય ને વહેલા ઉઠી જાય, પણ પપ્પાને મોડું જવાનું હોય તો ઊંઘતા હોય. છોકરાને પગે લાગીને જવું હોય તો કેમ પગે લાગીને જાય? ઊંઘતા હોય ને પગે લગાય, કેવા આશીર્વાદ મળે ઊંઘવાના? આપણા બાળકને સવારે વહેલું 7 વાગે સ્કૂલે જવાનું હોય તો આપણે ભલે 9 વાગે જવાનું, પણ આપણે એને દર્શન આપવા માટે કે આશીર્વાદ આપવા માટે એના પહેલા ઉઠીને નાઈને તૈયાર થઈ જવું જોઈએ. અને ધંધો એ જ આપણા માટે સમય નથી હોતો. આપણને જીવન મળ્યું છે ને, એના માટે આપણે વહેલા ઉઠવાનું છે. વહેલા ઉઠીને ભગવત સ્મરણ કરો. એક છોકરાને મેં પૂછ્યું કે ક્યારે ઉઠ્યો? તો બસ હમણાં જ ઉઠ્યો 10 વાગે. આટલું બધું મોડું ઉઠવાનું? કે વહેલા ઉઠીને કરવાનું શું લ્યો? એનો પ્રશ્ન છે. એની પાસે કઈ કામ નથી સવારે વહેલા ઉઠીને. મેં કીધું તમે 4 વાગે ઉઠો ને તો સમય ઓછો પડે, મારી સાથે આવો, શું કરીએ? સવારે નાઈ ધોઈ અડધો કલાક તો એમાં તમારો જતો રહે. તમે ધ્યાનમાં બેસો ને તો અભ્યાસ કરો તો 1 કલાક જોઈએ. યોગ કરો ને બધો જ, બધી જ એક્સરસાઇઝ કરો, પ્રાણાયામ કરો તો 1 કલાક તમારી જતી રહે આરામથી. ઓછું પડે પણ 1 કલાક તો તમારે શરીર માટે આપો ને તો જતી રહે. તમારું શરીર સ્વસ્થ રહે, શરીરમાં સ્ફૂર્તિ રહે. પછી પ્રાર્થના કરો ને તો 1 કલાક જતી રહે. પૂજા કરો તો અડધો કલાક જતી રહે. તો સમય જો આપણી પાસે હોય તો ઘણું બધું સારું કામ છે. પછી સવારમાં તમે ગ્રંથોનું અધ્યયન પણ કરો. આપણા બાળકો ભણે છે, એને પરીક્ષા હોય તો એ સવારમાં ઉઠીને વાંચતા હોય, તો આપણે પણ ભણીએ જ છીએ. આપણું કઈ અભ્યાસ પૂરો નથી થઈ ગયો. જીવનના છેલ્લા શ્વાસ સુધી આંખો કામ કરે ત્યાં સુધી આપણે અધ્યયન કરવું જોઈએ. સારા વિચારો આપણને શાસ્ત્રોમાંથી મળશે. જે શાસ્ત્રોનું નિર્માણ ઋષિ મુનિઓએ હજારો વર્ષ તપશ્ચર્યાઓ કરીને કર્યું છે. એમના અદ્ભુત અનુભવ દ્વારા આપણને આ શાસ્ત્રો આપ્યા છે. એમાંથી એક સારા વિચાર મળી જાય ને સમજવાનો આજનો દિવસ આપણો સફળ થઈ ગયો. સારા વિચારો કઈ સસ્તા નથી હોતા, સરળતાથી નથી મળતા. ઋષિ મુનિઓએ સાધના કરી ત્યારે એને એ વિચારો મળ્યા છે. એ વિચારોને પ્રાપ્ત કરવા આપણે પણ કંઈક તો સાધના કરવી પડશે, નિયમ લેવો પડશે કે 15 મિનિટ ગ્રંથોનું વાંચન કરીએ, 15 મિનિટ સત્સંગ સાંભળીએ. હું કહું કલાકની કથા હોય ને 15 જ મિનિટ સાંભળો, 15 મિનિટ પછી બીજા દિવસે સાંભળજો. બસ 15 મિનિટની કથા પણ આપણા માટે પૂરતી છે. એમાંથી એક જ વિચાર પકડાઈ જાય ને તોય જીવન સફળ થઈ જાય. એક એક વિચારો માણસ મહાપુરુષે પકડી લીધા છે. એક મહાપુરુષ હતા, એ તોલવાનું કામ કરતા હતા. બધી જગ્યાએ તોલ કરવાનું કામ, એની મજૂરી કરવાની પણ તોલ કરવાનો. જે બધી વસ્તુ આપણે વેચીએ ને ત્યારે તોલ કરવાનું હોય એમાં એ જતા હતા. તો જે આપણે ધારણ કરી હોય એ પ્રમાણે એકવાર તોલાઈ જાય તો એનો પછી કહેવાય 1, 2 એમ કેટલા તોલ થયા? 10, 11, 12 અને 13 શબ્દ બોલે ને તો સબ કુછ હે તેરા. એમાં એ ખોવાઈ જતા હતા. બોલો, આવી તો એની ઊંચી ભાવના હતી. કામ શું છે મતલબ નથી, પણ શબ્દો સાથે જે ભાવ છે એની અંદર એને ઉપદેશ મળી જતો હતો. એક બોલાય તો આ જગતની અંદર માલિક એક છે. બધા જ અંકની અંદરથી ઉપદેશ મળે છે. એટલે
પરમ ગુરુ આપણને બંધનમાંથી છોડાવવા માટે આવ્યા છે અને કળિયુગની અંદર પ્રગટ થયા છે. મહા વિકટ કળી કાળમાં પ્રગટે દિન દયા. કળિયુગની અંદર સમસ્યાઓ બહુ છે, એટલે પરમ ગુરુનું શરણ મળે ને એનું જ્ઞાન મળે ને તો ચોક્કસ આપણા જીવનની વ્યક્તિગત અને પરિવારની સમસ્યાઓ પણ દૂર થઈ જશે. એવું નથી કે આપણે કોઈ ભક્તિ કરીએ એટલે પૈસાવાળા થઈ જઈએ, પણ સુખી થઈ જઈએ એની ગેરંટી છે. જો ભગવાનની આપણે ભક્તિ કરીએ ને આપણી પાસે સારા વિચાર હોય ને તો આપણે સુખી થઈ જઈએ, અને પૈસાવાળા થઈ જઈએ અને પૈસા થયા પછી સુખી થઈ જાય એની કોઈ ગેરંટી નથી. કદાચ પૈસા આપણને મળી પણ જાય, પણ સુખ તો આપણને છે ને ભક્તિથી જ મળશે. કારણ કે ભક્તિથી આપણને પ્રેમ મળે છે અને સુખનું કારણ પ્રેમ છે. અભ્યાસ કરજો, જ્યાં તમને પ્રેમ હશે ત્યાંથી સુખ મળશે. અને એ પ્રેમ આપણને ભક્તિથી મળે છે. પ્રેમ કઈ મેળવવાનો પણ હોય છે ને પ્રેમ કઈ આપવાનો પણ હોય છે. પ્રેમ કઈ લેવાનો પણ હોય છે, પ્રેમ કઈ આપવાનો પણ હોય છે. પ્રેમ એ આદાન પ્રદાનનો છે. ભગવત સ્મરણ કરીને આપણે પ્રેમ સુખ મેળવીએ છીએ. તો એ પરમ ગુરુના આશીર્વાદથી આપણને મળે છે. સર્જનહારે 4 યુગ બનાવ્યા છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. આપણે અફસોસ નહીં કરવાનો કે ક્યાં કળિયુગમાં જન્મ લીધો છે. એ કળિયુગમાં કેટલી ફેસિલિટી છે વિચાર કરો. કોઈ તકલીફ ખરી? પેલા એકેય પંખા નહોતા ને લોકો જીવ્યા છે, બોલો. એસી તો પછીની વાત છે, અત્યારે પંખા બંધ કરીએ ને તો તકલીફ વાળું કામ છે. પણ એ ઘડીક વાર જ તકલીફ હોય છે. મેં અનુભવ કર્યો છે કે આપણે પંખા નીચે બેઠા છીએ તો જરૂરી પણ છે, પણ અહીં કોઈ સ્વિચ બંધ કરે ને તો આપણને અકળામણ થશે, એ ચાલુ કર. પણ લાઈટ જાય તો આપણે મૌન બેસી રહેવાના કે આમાં તો કોઈનું ચાલવાનું જ નથી. થોડી વાર પછી મન ભૂલી પણ જશે. અનુભવ કરજો. એમાં એક ખાસ અનુભવ કર્યો છે, ધ્યાનમાં બેસીએ ને તો પેલા બેસીએ ને તો જો ગરમી હોય ને તો આપણને મન જ ના લાગે. પણ એકવાર માનો કે તમે ધ્યાનમાં બેસી ગયા, પંખો ચાલુ છે અને ચાલુમાં લાઈટ ગઈ, પછી ધ્યાનમાંથી તમે ઊભા નહીં થાવ. થોડી વાર પછી થોડી ગરમી થશે, પણ પછી એ ગરમી દૂર થઈ જશે. પછી એક તમને સ્થિતિ પ્રાપ્ત થઈ જશે ધ્યાનમાં. અકળામણનો કોઈ અનુભવ નહીં થાય. તો આપણે એ ભૂમિકામાં જવાનું છે કે જ્યાં બહારના સાધનોની કોઈ જરૂર નથી, અને કદાચ ઉપયોગ કરીએ ને તો પણ એ કદાચ ન હોય ને તો પણ ચાલી જાય, તો પણ કોઈ દુઃખ ન થાય, એવી આપણે મનોસ્થિતિ પ્રાપ્ત કરવાની. ઘરમાં પણ નાની નાની બાબતમાં અકળાવાનું નહીં. જો આપણે સુખી થવું હોય તો. જે માણસ નાની નાની બાબતમાં અકળાય છે, ભલે ને ઘરમાં ગમે તેટલી વ્યવસ્થા હોય, એ માણસ સુખી નથી. આપણો કોઈ દુરાગ્રહ ના હોવો જોઈએ. આપણે કહીએ એમ બધા કરે એવું પણ નથી. હું તો ઈચ્છા રાખું કોઈનું કામ આપણે કરીએ એ આપણી ઈચ્છાની વાત છે, એમાં આપણે પ્રસન્ન રહીએ, અને આપણું કામ બધા કરે પણ ખરા, પણ એટલું વ્યક્તિત્વ હોવું જોઈએ, એવો પ્રભાવ હોવો જોઈએ. કોઈ જબરજસ્તીથી કોઈ આપણું કામ કરવાનું નથી. ઘરનું સભ્ય હશે ને તો 1 વાર 2 વાર કરશે, જબરજસ્તીથી કોઈ નહીં કરે, પ્રેમથી બધા કરશે. ઘરમાં તમે કોઈના માટે કંઈ કરો છો તો કોઈ પણ તમારા માટે કરશે જ. એવા આપણે પ્રેરણા સ્ત્રોત બનવું પડશે. લોકો પ્રેમથી કર્તવ્યનું પાલન કરે. પત્ની સેવા કરે જ બધી, પતિની કેમ ના કરે, પણ એ પ્રેમથી કરશે તો એમના પ્રત્યેનો તમારો પ્રેમ પણ કંઈક વ્યક્ત કરવો પડશે. તમે એમના માટે કંઈક કરતા હશો તો એમને તમારા માટે કંઈ કરવાની ફરજ પડશે જ. પણ તમે ઘરમાં માત્ર હુકમશાહી કરશો
તો એનો પ્રેમ હશે, આવ્યા ત્યારે તો બહુ જ પ્રેમ હોય, પણ પછી કે પી લો જાતે પાણી. હાવ નવરાજ બેઠા હોય અને એ કામમાં હોય ને તોય ઓર્ડર કરતા હોય, તો થોડું ઘરમાં સમજીને રહેવું પડે. એવું નથી કે આપણે ઘરમાં આવી જ રીતે રહેવાનું હોય. એટલે સ્વમાન સાથે બંનેનું સન્માન થવું જોઈએ અને ભગવત સ્મરણ કરવું જોઈએ. એકને શ્રદ્ધા હોય ને એકને ના હોય. બોલો, સત્સંગમાં તો તમે જાઓ, અમે તો અહીં બેઠા છીએ બજારે. હાવ નવરા બેઠા હોય તોય લોકો સત્સંગમાં ના જાય. પતિ અને પત્ની હોય, બંનેના વિચાર સમાન હોવા જોઈએ. ના હોય તો પણ ભાવે કભાવે એમની સાથે જવું જોઈએ. વિચારોની જેટલી સમાનતા આવશે એટલું ઘરમાં સુખ આવશે. બાકી પૈસા તો કમાશે, પણ જ્યાં વિચારોની સમાનતા નથી ને, એટલો ઘરમાં સંઘર્ષ હોય છે. એકાબીજાને ગમે જ નહીં. જો કે જેને ભક્તિમાં રસ ના હોય ને, બહેનો ભક્તિ કરે ને, તો એ ભાઈઓને તો હારામાં હારું. કારણ કે જેટલો ભક્તિ ભાવ હોય ને એટલો એને તો લાભ જ હોય છે, કારણ કે એનો સ્વભાવ સારો હોય. પણ ભાઈઓ કંઈક ખોટું કરે ને તો પછી બહેનોને તકલીફ થાય. ભલે એનો ભક્તિ કરતા હોય તો અકળામણ તો આવે જ, કારણ કે ન કરવાનું કરે, ઘણા ન કરવાનું ન બોલવાનું પણ બોલી જાય. અમે તો જોઈએ છે ઘરો ઘરમાં, ન પીવાનું પીને આવે, પછી ખાલી પીને કઈ હુઈ થોડા રહેવાના, ન બોલવાનું બોલવાના, કઈ ખેલ કરવાના. તો બહેનોને ના બોલવું હોય તો પણ બોલવું પડે, ના રજા આપવી હોય તોય કેદીને છૂટા કરે, પછી બંધનમાં નહીં રાખવાના કેદીને, તોફાની કેદીને. જેલમાં લોકો થાકી જાય. બોલો, એટલે આવી બધી ધમાલો ચાલે છે, એમાં ક્યાં માણસો સુખી થવાના. તો સમય આપણો થઈ જાય છે, તો કથાને વિરામ તરફ લઈ જઈશું. આજે સદગત આત્મા, કેવું નામ છે આપણું, શૈલેષભાઈ, આપણા વચ્ચેથી વિદાય થઈ ગયા છે. જો કે શારીરિક રીતે દિવ્યાંગ હતા, છતાં પણ મનુષ્યનું જીવન એ મહત્વનું હોય છે. આ જગતની અંદર દિવ્યાંગ વ્યક્તિઓ પણ મહાન થઈ ગઈ છે. એક કુર્મદાસ નામનો ભક્ત હતો. એ પગે ચાલી શકતો નહોતો, હાથના સહારે ચાલતો હતો, બિલકુલ હાથના સહારે, ઊભો થઈને ચાલી શકતો નહોતો. પણ બાળપણથી છે ને એનામાં એવા સંસ્કાર હતા, એવી રુચિ હતી, ભલે પગ નથી પણ છતાંય હાથના સહારે સત્સંગમાં પહોંચી જતો. જ્યાં પણ કથા હોય ત્યાં પહોંચી જવાનું અને ભગવાનનો મહિમા એમણે જાણ્યો. એટલે ભગવાનમાં બહુ પ્રીતિ થઈ ગઈ. મહારાષ્ટ્રની અંદર એ ભક્ત થઈ ગયો, કુર્મદાસ. એમણે ગુરુ પૂર્ણિમાએ સંકલ્પ કર્યો કે મારે પંઢરપુર વિઠ્ઠલનાથનું જે મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જવું છે. એ સમયે કઈ સાધનો હતા નહીં, ચાલીને જવાનું. આજે પણ તમે જુઓ તો બધી સગવડો છે, લોકો તીર્થયાત્રા કરે છે, સાધનો છે, અને ત્યાંય પણ ઘણીવાર પર્વત ઉપર ચડવાનું હોય ને, ત્યાં ઘણા બધા લોકો બેઠા હોય ઉપર લઈ જવા માટે. પ્રાર્થનાઓ કરતા હોય કે અમને તમે સેવા આપો. બોલો, આપણે જાતે નથી ચડી શકતા, એને આપણને ઉપાડીને ચડાવવા માટે પ્રાર્થના કરવી પડે છે. દયનીય સ્થિતિ કહેવાય, બહુ જ દયનીય. વિચાર કરો, એની મજૂરી નથી મળતી અને એને આપણને લઈને જવાનું હોય એ ખુશ થઈ જાય છે. એ મજૂરી માટે વજન ઉચકવાનો તો કોઈને રસ નથી. એટલે આ સંસારની પરિસ્થિતિમાં આપણે ખુશ રહેવું જોઈએ. ભગવાને આપણને સલામત પગ આપ્યા છે, તો આ પગ દ્વારા આપણે કેમ કોઈનું કામ ના કરી શકીએ? કોઈની અપંગ સ્થિતિ જોઈને આપણે એને તો મદદરૂપ થવું જોઈએ, પણ આપણને જે પગ આપ્યા છે ને એનો સેવામાં ઉપયોગ કરવો જોઈએ. એ કુર્મદાસને સંકલ્પ કર્યો કે મારે વિઠ્ઠલના દર્શન કરવા છે, આ ભગવત ભાવના. પણ પરિસ્થિતિ એવી છે, ચાલી નથી શકતો, પણ
હાથના સહારે ચાલવાનું શરૂ કર્યું. રોજ 2-3 કિલોમીટર ચલાય આખા દિવસનું. ઠંડા પોરે ચાલે. આજે લોકો પગપાળા ચાલે છે ને, ઠંડા પોરે ચાલે. રોજ 15-20 કિલોમીટર 25 કિલોમીટર ચાલે લોકો. એમ એ 3 કિલોમીટર રોજ ચાલે. અને કારતક સુદ પૂર્ણિમાના દર્શનનું મહત્વ હતું ત્યારે એને પહોંચવાનું હતું. એક દિવસ બાકી હતો અને એ 15 કિલોમીટર દૂર હતો. કોઈ સંજોગોમાં હવે 15 કિલોમીટર ચલાયું તો હતું નહીં, માત્ર રોજનું 3 કિલોમીટર ચલાતું હતું. એ વધી વધીને રાત દિવસ ચાલે તો 6 કિલોમીટર ચાલે. તો એ મંદિરે સમયસર તો ના જ પહોંચી શકે. અને આપણે ત્યાં સમયનું મહત્વ છે. પૂર્ણિમાનો દિવસ હોય એટલે પૂર્ણિમાના દિવસે જ મહત્વ છે. પછી કદાચ 2 દિવસ મોડા પહોંચે તો દર્શનનો લાભ તો મળે, પણ જે પૂર્ણિમાનો સંકલ્પ હોય એનું જે મહત્વ હોય એનો લાભ ના મળે. એટલે એને તો પહોંચવાનું હતું. પૂર્ણિમાના દિવસેનો સંકલ્પ હતો. તો ત્યાંથી 15 કિલોમીટર ગામ લહુલ ગામ છે પંઢરપુરથી. ત્યાં એ પહોંચ્યો અને બધા ચાલીને જતા હતા. એ તો 15 કિલોમીટર કાપી જ નાખવાના ચાલીને. એટલે એમણે એક યાત્રીને કહ્યું કે ભાઈ, પંઢરપુર વિઠ્ઠલને મારો સંદેશો આપી દેજો કે તમારો સેવક તમારા દર્શન કરવા માટે આવ્યો છે પણ પહોંચી નહીં શકે, પણ મારી ચિઠ્ઠી એને પહોંચાડી દેજો, પત્ર મારો પહોંચાડી દેજો, હું તમારા દર્શન કરવા માટે આવ્યો છું. કે કોઈ ભાઈએ લખી દીધું કે જે ભક્તે લખાયું એમ, અને ચિઠ્ઠી લઈને એમણે તો પંઢરપુર વિઠ્ઠલનાથના ચરણોમાં મૂકી દીધી. જોકે એ તો જાણતા જ હોય છે, છતાં પણ આપણે ચિઠ્ઠી મોકલીએ ને તો જ એનો જવાબ મળે. હા, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ને તો જ. બાકી બધાને ખબર છે ભગવાનને કે આ દુઃખી છે ને આ સુખી છે, પણ આપણે પ્રાર્થના તો કરવી પડશે ને, હે ભગવાન હું દુઃખી છું. લોટરીની ટિકિટ લોકો લઈને મંદિરમાં મૂકી દેતા હોય છે લાગી જાય એટલે, પણ એમ લોટરી નથી લાગતી. મહેનત કરવી પડશે, શ્રદ્ધા રાખવી પડશે, ભક્તિ કરવી પડશે. મતલબની ભક્તિ કરીએ તો કામ નથી થતું, પણ રોજ તમે એનું સ્મરણ કરો અને સાચા હૃદયથી પ્રાર્થના કરો તો કામ થાય છે, મતલબથી નહીં. એમણે લખ્યું તો, હે ભગવાન, આપ તો જાણો છો કે મારી પરિસ્થિતિ કેવી છે. હું આપના દર્શન કરવા માટે આવ્યો છું. હું તો ત્યાં પહોંચી શકું તેમ નથી, પણ આપ તો પહોંચી શકો છો ને. આપ તો અહીંયા આવી શકો છો ને. એ ભક્તની ચિઠ્ઠી એમને વાંચી અને એનો સાચો ભાવ હતો એટલે ન પહોંચી શક્યો, પણ એને દર્શન આપવા માટે સ્વયં વિઠ્ઠલનાથ ત્યાં પ્રગટ થઈ જાય છે પૂર્ણિમાના દિવસે. આ છે ભક્તિનું ફળ. ભલે ચરણ ન હોય તો કંઈ નહીં, ભગવાને આપણને માનવ શરીરની જે યોગ્યતા આપી છે ને, એ તો આંખ ન હોય તો એ આપી છે, પગ ન હોય તો એ આપી છે. એ ભગવાનને આપણે યાદ કરી લઈએ, બેઠા બેઠા પણ સારા વિચાર કરીએ ને, સત્યનો વિચાર. બાકી હાથ પગ બધું જ આપ્યું છે ને પૈસા આપ્યા છે, પણ માણસ સારું વિચારે નહીં તો શું કરવાનું, એને શું લાભ મળવાનો? એ સારું ના વિચારે તો પૈસા ખોટા માર્ગે વાપરે, એનું જીવન પણ ખોટા માર્ગે વ્યતીત થઈ જાય અને બરબાદ થઈને જતો રહે છે. બધું મળ્યું છે, પણ જરૂર છે માત્ર સારા વિચારોની. સારા વિચાર એ જ આપણી સાચી મૂડી છે. ઘરમાં બધાની પાસે સારા વિચારો હોય ને તો જ ઘરમાં સુખ હોય. બાકી બધી સગવડ હોય પણ વિચારો સારા ન હોય એ માણસને તમે સુખી ન કરી શકો. ખોટા વિચારો હોય, દુષ્ટ વિચારો હોય, એ માણસ સુખી થઈ નથી શકતો અને ઘરમાં કોઈને સુખ આપી નથી શકતો. એટલે આજે સદગત આત્મા છે, દિવ્યાંગ આત્મા, એ પોતાનું શરીર છોડીને ગયા છે. એમની યાત્રા પૂરી થઈ, હવે આગળની યાત્રા એ શરૂ કરશે. વિચારવાનું છે આગળની યાત્રા માટે. એવું નહીં કે આ જીવન મળ્યું છે અહીંયા જ મોજ કરી લો. અને આપણે જેમ ઈચ્છીએ છીએ ને એમ તો મોજ મળતી જ નથી. કદાચ જીવનમાં થોડી મોજે કરી લીધી, હાલો હારી ગાડી ફરી લીધું, કૂતરાય ફરે છે ગણાય વિદેશમાં, પણ છેલ્લે તો દુઃખી થઈને જવાના ને. તો પરિણામ કેવું આવ્યું એ જોવાનું છે. જ્યારે મહાપુરુષો જીવનભર કોઈના માટે જીવ્યા, દુઃખી થયા, પણ અંતે સુખી થઈને ગયા છે. એ સુખનું પરિણામ છે. એમ આપણે જીવનના અંતે સુખી થઈને જવાનું છે. જીવનમાં ભલે થોડું દુઃખ આવે સ્વીકારી લો,
જો આપણે દુઃખ આવે તો સ્વીકારી લઈએ, તો કોઈના માટે થોડું જીવી જઈએ ને એમાંય દુઃખી થવું પડે તો શું વાંધો છે? જો આપણા જીવનમાં દુઃખ આવે છે તો સ્વીકારી લઈએ છીએ કે આવ્યું છે તો સ્વીકારી લઈએ, તો ક્યારેક કોઈનું કામ કરવા માટે પણ થોડું દુઃખને સ્વીકારીને દુઃખ સ્વીકારીશું ને તો જીવનમાંથી દુઃખ જતું રહેશે અને કોઈના માટે જીવ્યા છે એનું સુખ મળશે અને જીવનના અંતે પણ આપણે સુખી થઈને જઈશું. તો સદગત આત્માની પાવન સ્મૃતિમાં એમના ભાઈ, એમના પિતાજી, બધા પરિવારજનો સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે દિવ્ય સત્સંગનું આયોજન કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. કારણ કે સદગત આત્માની પાછળ આવું દિવ્ય પારાયણ થાય, એનાથી આત્મા પ્રસન્ન થાય છે, એ જ એની શ્રદ્ધાંજલિ છે. અને પરિવાર સુખી થાય, હરેક પરિવારના સભ્યોને ખુશી હોય, મારા પરિવારના બધા સભ્યો સુખી થાય. તો આવું દિવ્ય સત્સંગ પારાયણ કરવાથી પરમ ગુરુના એવા આશીર્વાદ મળે છે કે આખો પરિવાર નહીં, એની ભાવિ પેઢીઓ સુખી થઈ જાય. પણ કંઈક તો કરવું પડશે. હો, મેં આજે તમને કરી દીધું ને એટલું તો કરજો કમસે કમ. તિલક જો કંઠી બંધાવેલી હોય તો મંત્ર હોય છે, તો અમે આખો દિવસ કેટલી બધી વાતો કરીએ છીએ, થોડી મંત્ર સ્મરણ કરીએ તો શું વાંધો છે? મંત્ર બોલીએ તો આખો દિવસ વાતોમાં વિચારોમાં જાય છે. નવરા બેઠા કેટલાય વિચારો આવે છે, તો થોડું નિયમ લઈને મંત્રના વિચારો કરીએ, જીવન સફળ થઈ જશે. થાય એવું કરવાનું છે. પરમ ગુરુની થોડી પૂજા થઈ જાય, એને થોડું પગે લાગી લઈએ, જે વિધિ બોલીને પ્રાર્થના કરીએ, જે વિધિ આવડે ને તોય જીવન સફળ થઈ જશે. આપણી પરંપરામાં એક જય વિધિ રહેશે ને તો એને સારા સંસ્કાર મળશે. નહીં તો પગે લાગવામાં ખબર નથી હોતી શું કરવું, માથું નમતું નથી લોકોનું. એકદમ સમર્પણ ભાવથી આપણું મસ્તક પ્રભુના ચરણમાં ઝૂકવું જોઈએ, આપણા વડીલોના ચરણમાં ઝૂકવું જોઈએ. હું તો એમ કહું છું, બાળકોએ ઘરમાં વડીલો હોય, માતા પિતા હોય, એને પણ પગે લાગવું જોઈએ. હજુ ઘણી જગ્યાએ સંસ્કાર જોવા મળે છે. હા, હું એક ઘરે ગયો, પારાયણમાં ગયા હતા અમે, મંદિરનો પ્રસંગ હતો, 50 વર્ષ થયા, પણ ઉતારો હતો ને એમના ઘરે આરતી કરી, પધરામણીની આરતી કર્યા પછી બધા દર્શન કરે. દર્શન કર્યા પછી ઘરમાં એક પુત્ર વધુ હતા, એમણે લાજ કાઢેલી હતી. સસરા હોય ને એમને, એ હજુ કોઈ જ જગ્યાએ છે, જરૂરી નથી પણ લાજ રાખવી જરૂરી છે બધાની. ઘરમાં મર્યાદા બધાની સાચવવી જરૂરી છે. તો એમના સસરા જતા રહ્યા ને તો એમણે લાજ કાઢી. બોલો, આ કોની લાજ કાઢી? તો ઘરવાળાની. બોલો, બીજાની હાજરીમાં ઘરવાળાની સાથે પણ એક મર્યાદા હોય છે. અને મેં સૌરાષ્ટ્રમાં જોયું છે કે લાજ પ્રથા હતી, હવે તો ત્યાંય ગઈ છે, હજુ કોઈ સમાજની અંદર છે, કોઈ જ્ઞાતિની અંદર. પણ લાજ હંમેશા જે મોટા હોય ને, સસરા હોય કે જેઠ હોય, એની કાઢવાની હોય. તો સસરા ને જેઠ ના હોય પણ એના ઘરવાળા હોય અને સાસુમાની ઉપસ્થિતિ હોય તો લાજ કાઢવાની. કેમ કે સાસુમાં હોય ત્યારે પતિ પત્નીએ એ મુક્ત રીતે ના બેસી શકે, અને અત્યારે તો મુક્ત રીતે બેસવાની છૂટ આપે તો પછી તો નાટક ચાલુ કરી દે. એ સાસુમાં બેઠા હોય ને બે લડતા હોય. બોલો, આ સભ્યતા જાય છે. ઘણી વાર જોયું છે અમે, અમારી હાજરીમાં લોકો એના સ્વભાવમાં તો આવી જ જતા હોય છે. તો થોડી વાતમાં એકબીજાને કામ સોંપે તો એના સ્વભાવમાં તો આવી જાય. પણ કોઈની ઉપસ્થિતિ હોય ત્યારે આપણે ઘરમાં ભલે જેમ રહેતા હોઈએ પણ એની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી એની મર્યાદા રાખવી જોઈએ. પત્ની કંઈક કહે તો ગમે તેમ જવાબ ના આપી દેવાય. મેં જોયા છે ભાઈઓ, આવેશમાં આપીને આપી દેતા હોય છે, લડતા જોયા છે. આપણી હાજરીમાં એકાબીજા મારામારી કરવા માંડે, આપણને સાચું પણ ના લાગે તો ક્યારેક હાથથી મારામારી કરે, ક્યારેક વાણીથી થતી હોય, બે સરખી જ છે. તો આ સભ્યતા છે ને એ મહત્વની છે.
ઘરમાં વડીલોને પ્રણામ કરવા, સાસુ સસરા હોય, એ સભ્યતા છે આપણી બહુ મોટી. સદભાવ છે, આશીર્વાદ છે. અને એ પરંપરાઓમાં જ આપણે સુખી થવાના છીએ. બાકી ગઈ તો બધું ગયું સમજવાનું. તો આજે સદગત આત્માની પાછળ આવું શુભ કાર્ય કર્યું છે અને બધાએ લાભ લીધો છે. એને પણ બધાને આશીર્વાદ છે, ખૂબ સગા સંબંધીઓને. અને જ્યાં પણ હોય, આપણો વ્યવહાર હોય કે ના હોય, આપણે તો સત્સંગનો લાભ લેવો જ જોઈએ. અહીંયા વ્યવહાર છે તો જવું એવું નહીં. ગામની અંદર રહેતા હોય, આપણે શ્રદ્ધા હોય, આપણી પાસે સમય હોય, તો ચોક્કસ 15 મિનિટ 20 મિનિટ જેટલો સમય હોય એટલો આપણે સાંભળીને જઈએ. અગર તો અહીંયા સ્થાન છે, સ્થાપના છે, દર્શન કરીને જઈએ તોય આશીર્વાદ છે. આપણા બાળકો હોય એને પણ આપણે પગે લગાડીએ, એક સંસ્કાર છે. આપણા ઘરમાં મંદિર છે તો દરેક વ્યક્તિએ દર્શન કરવા જ જોઈએ. વિધિવત દર્શન, જય વિધિ બોલીને દર્શન, 3 વાર પ્રણામ કરીને દર્શન. પણ ઘણા ઘરમાં ઘણાને આવડતું હોય, ઘણાને ના પણ આવડતું હોય. દર્શન કરવાનું ના આવડતું હોય, આરતી કરવાનું હોય તો તું કર. તે તમારે શું કરવાનું છે? અત્યારે જોડે સાથ તો આપો થોડો. કારણ કે આપણા ધાર્મિક જે અનુષ્ઠાનો છે ને, બધા પતિ પત્ની સાથે કરવાના વિધાન છે. પણ આ તો પરાણે પછી બેસવું પડે. યજ્ઞ કરે હોય ને એમ ખબર હોય કે આરું આમાં તો બેસવું જ પડે, એટલે પછી બેસી રહે. એટલે એવી રીતે નહીં, પણ પ્રેમથી. આપણું સૌભાગ્ય કહેવાય કે આવું ધાર્મિક ક્રિયા કરવામાં આજે આપણને લાભ મળી રહ્યો છે. ધાર્મિક ક્રિયા પણ એમ જ નથી થતી. આ પારાયણો કે એમ જ નથી થતા. એની પાછળ કેટલી બધી શક્તિ કામ કરતી હોય છે, શ્રદ્ધા કામ કરતી હોય છે, અને એમાંથી આપણને સંસ્કાર મળે છે. તો પરમ ગુરુનું અદ્ભુત જ્ઞાન છે. જેટલું પણ અભ્યાસ થાય એટલું કરજો. ઘરમાં એક ગ્રંથ વસાવજો, એક પેજ વાંચજો, વધારે નહીં તો જીવન આપણું સફળ થઈ જશે. એ જે વાંચવું હશે ને આપણા સ્ટોરેજમાં આવી જશે. યાદ રાખજો, સંસ્કાર બની જશે. આપણી રુચિ પેલી તો હોવી જોઈએ, ધાર્મિક અધ્યયન કરવાની રુચિ. અને રુચિ હશે તો આપણે કેટલું બધું વાંચીશું, ત્યારે આપણને જ્ઞાન મળશે, પછી આપણને સમજણ મળશે, પછી આપણે એ પ્રમાણે વર્તન કરીશું અને ત્યારે એનો અનુભવ મળશે. એ અનુભવમાં સુખ છે. જ્યાં નામે દુઃખ નથી, જ્યાં આપણને પોતાની ઓળખાણ થઈ જશે. અને આ જગત જેણે બનાવ્યું છે સંકલ્પ માત્રથી, જેની પાછળ આપણે પાગલ થઈને દુઃખી થઈએ છીએ, પ્રપંચ કરીએ છીએ, એની જગ્યાએ મોહ માયા છૂટી જશે અને માલિકના સાનિધ્યનો વૈભવ, એનો આનંદ આપણને મળશે. આ આપણું જ છે બધું. આપણે ભાડાના મકાનમાં રહેતા હોય તો આનંદ નથી આવતો, ઘરનું થાય તો આનંદ આવે છે ને. પણ આ બધા આપણા ઘરના માનીએ તો આપણા જ છે ને બધા. એ બધાને ભાડે રહેવા આપ્યા છે એમ માનીને જ આપણે આનંદ કરીએ. કારણ માલિકનું છે તો આપણું છે. અને આપણે એકલા બધું કરવાનું શું છે? બધાને આપીએ ને આપણે આ રહેવા માટે. તો બધા એ ઘરમાં રહે ને બધા સાફ રાખે ને મોજ કરે. તો ગામ પણ આપણું પરિવાર છે. અને આપણી ભારતીય સંસ્કૃતિની વિચારધારા છે વસુધૈવ કુટુંબકમ. આખી વસુધા, પૃથ્વી આખી આપણો એક પરિવાર છે. પણ આપણે બધે ક્યાં જવાનું છે? આપણે તો જ્યાં રહીએ છીએ ત્યાં આપણી નજીક રહેતા હોય એની સાથે જ વ્યવહાર કરવાનો છે. એની સાથે આપણે સારો વ્યવહાર કરીએ તો પણ આપણને આનંદ મળશે. અને એ રીતે વ્યવહાર કરીને આપણે પરમેશ્વરને પામવાના છે. જ્યાં સુધી આખા જગતના વિશે આપણી પરિવારની ભાવના નહીં થાય ત્યાં સુધી પરમેશ્વર મળવાના નથી. કારણ કે પરિભાષા છે કે આપણે એક કુટુંબ છીએ અને એક આપણા માલિક છે. બાકી કોઈ સંપ્રદાય વાદમાં બંધાઈને માલિકને નહીં પામી શકે. પણ આ બધો જ પરિવાર આપણો એક છે. અને બધાની પ્રત્યે આપણી લાગણી હોય, સહાનુભૂતિ હોય, પ્રેમ હોય, ત્યારે પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. આપ સૌને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. એમની આજ્ઞાઓ છે, સરળ છે. નાનકડો એક સંકલ્પ લેવાનો એટલે બધી વસ્તુ શરૂ થઈ જશે. થાય એટલો સંકલ્પ એક દિવસ માટે લ્યો, આજના દિવસ માટે લ્યો. એમ કરતા કરતા તમારા જીવનનો એક ક્રમ બની જશે. પછી તમારા માટે કોઈ નિયમ નથી રહેતો, પણ તમારું એક જીવન બની જશે. એવી રીતે જીવવામાં જ તમને આનંદ આવશે.
પછી કંઈ પણ ખોટું કરવાનું થાય ને તો તમને આનંદ નહીં આવે. એટલે આજે બહુ મોટા આશીર્વાદ મળી ગયા છે સદગત આત્માને, પરિવારને, સગા સંબંધીઓને, બધાની શુભકામના છે. અંતમાં કરુણાસાગર મંદિર જેઠોલી દર પૂર્ણિમાએ સત્સંગનો લાભ મળતો હોય છે, તો અનુકૂળતાએ અવશ્ય પધારજો. સેવા કાર્યો પણ થતા હોય છે. જેટલી તમને પરમ ગુરુ શક્તિ આપે, જેટલી પ્રેરણા આપે અને તમારી શ્રદ્ધા હોય એ પ્રમાણે સેવા યજ્ઞની અંદર આહુતિ આપતા રહેજો. એમાં સદગત આત્માઓની પાછળ જે શ્રાદ્ધ ચાલતું હોય છે દર વર્ષે, એમ આ ભાદરવા પૂર્ણિમાથી અમાસ સુધી એ શ્રાદ્ધના દિવસો હતા. એમાં પણ સદગત આત્માઓની પાછળ લોકોએ સેવા આપી અને એમાં અમે પૂર્ણિમાના દિવસે તો ભક્તજનો આવે એને પણ ભોજન પ્રસાદ કરાવ્યું છે. એમાંય સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ છે અને કરુણાસાગર મહારાજનો નિર્વાણ દિવસ એટલે સદગત આત્માઓને આશીર્વાદ આપવાનો દિવસ. આ વર્ષ પછી જે બાકી રહે એ આવતા વર્ષે એનું બધું થઈ શકે. અને વિશેષ અમે બાળકોને ભોજન કરાવ્યા છે, બટુક ભોજન. આપણે એમાં બહુ શ્રદ્ધા રાખીએ છીએ કે સદગત આત્માઓની પાછળ કોઈ દુઃખી હોય, અનાથ હોય અને બાળકો છે એને જમાડવું એક પુણ્યનું કાર્ય છે. તો એમાં જે લોકોએ સેવાઓ આપી છે એમાં અમે ત્યાં નજીકની સ્થાનિક સ્કૂલ છે, આજુબાજુની પરાઓની સ્કૂલ છે, એને અમે જમાડીએ છીએ. અને પછી પણ અમારો યજ્ઞ એ ચાલુ રહેવાનો, બાળકોને જમાડવાનો કે દર મહિનામાં એકવાર પણ આપણે નજીકના કોઈ ગામો હશે એમાંથી પણ બાળકોને એ મંદિરમાં લાવીએ, પરમ ગુરુના દર્શન કરાવીએ, થોડા સંસ્કાર આપીએ, બાલસભા કરી અને બાળકોને જમાડીને ખુશ કરીને બાળકોને મોકલવાના એક સંસ્કારના રૂપમાં. બીજું ભજનાવલી તો છપાય છે પણ એનું તો સેવાઓ બધાની આવી ગઈ છે એટલે એના માટેની તો કોઈ જરૂરિયાત છે નહીં. છતાં પણ જે કોઈની ઈચ્છા હશે તો એની અંદર આપણે જમા લઈશું. 500 થી માંડીને બધાના નામોનું એમાં મૂકવામાં આવશે. પછી એક મોટું ભગીરથ કાર્ય દર પૂર્ણિમાએ તો ચાલતી જ હોય છે સેવા, જેમની ઈચ્છા હોય એ. પરંતુ હમણાં દિવાળી આવશે, અન્નકૂટ પણ આવશે, પરમગુરુને આપણે ધરાવીએ છીએ અને એનો પ્રસાદ લેવા માટે પણ અવશ્ય પધારજો. અને મોટું કાર્ય સૌરાષ્ટ્રની અંદર અમરેલી તાલુકાનું, અમરેલી જિલ્લાનું સોનારિયા ગામ છે જે પૂર્વાશ્રમ છે, ત્યાં પરમગુરુની પ્રેરણાથી એક ભવ્ય મંદિરનું નિર્માણ કરીએ છીએ જે સંપ્રદાય માટે ભવિષ્યમાં એક આશીર્વાદનું કેન્દ્ર બને, જ્ઞાન પ્રચારનું કેન્દ્ર બને અને સેવાનું કેન્દ્ર બને. એ બહુ મોટો પ્રોજેક્ટ છે એટલા માટે જાહેરાતના રૂપમાં મૂક્યું છે. નહીં તો અમે જેઠોલીમાં બાંધકામ કર્યું ત્યારે અમે એટલી જાહેરાત નહોતી કરી, પણ સ્વૈચ્છિક રીતે બધાએ આપ્યું ને પરમ ગુરુએ કાર્ય થઈ ગયું. આ થોડું વિશાળ કાર્ય છે. લગભગ 3 કરોડના ખર્ચે છે. 1 કરોડનું કામ કર્યું છે ને 2 કરોડનું કામ અમે કરવાના છીએ. પણ હું જાણું છું કે સંસારમાં પણ બહુ લોકો મહેનત કરે છે. 3 વાગે સવારે વહેલા ઉઠીને કરે છે મહેનત. એટલે એને પૈસાની પણ જરૂરિયાત છે જીવન નિર્વાહ માટે. પણ મારું નિવેદન છે કે સામાજિક રીતે ખોટા ખર્ચાઓને તમે રોકજો, જે તમને વધારે ઉપયોગી થશે જરૂરિયાત માટે. અને એથી વિશેષ બિનજરૂરી ખર્ચાઓ, આજે વ્યસન પાછળ કે ફેશન પાછળ જતા હોય એનાથી કોઈ લાભ નથી હોતો. પણ એટલો ખર્ચ બચાવીએ ને તો પણ આપણે આ ધર્મનું કાર્ય કરી શકીશું. એટલે અમારો તો આગ્રહ હોય છે કે સંસારમાં પૈસાની જરૂર હોવા છતાંય તમારે તકલીફ એટલા માટે છે કે તમે ખોટા માર્ગે જે પૈસા ખર્ચાય છે એને લઈને સમસ્યાઓ હોય છે. અમારી તો ઈચ્છા છે કે તમારે ખોટા માર્ગેથી પૈસાનો ખર્ચ ઓછો થાય, બંધ થઈ જાય અને એનાથી બીજા લાભો પણ થતા હોય છે. તો સારા કાર્યમાં આપણા પૈસા વપરાશે તો આપણને એનું પુણ્ય પ્રાપ્ત થશે. તો અવશ્ય યથાશક્તિ એમાં પણ જે કોઈ, હજુ અમારો પ્રોજેક્ટ 3 વર્ષ ચાલવાનો છે, જ્યારે થાય ત્યારે
અવશ્ય સેવા આપી પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરજો. સંકલ્પ કરજો, પરમ ગુરુ તમને આપે પછી તમે સેવા અર્પણ કરજો. અને આપણે ધર્મના નિયમ અનુસાર આપણે જે કંઈ કમાય એમાંથી 10મો હિસ્સો ધર્મ કાર્યમાં વાપરવો જોઈએ. પણ કદાચ એટલી બધી સંપત્તિ ન હોય તો આપણે 10મો નહીં પણ 1% આવકમાંથી ધર્મ કાર્યમાં વાપરીને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. તો આ સાથે આપ સૌને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. તમે તમારા પરિવાર સાથે, તમારા બાળકો પણ ભણીને ખૂબ આગળ વધી અને સુખી થાય એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ. સભ્ય ઘરના જય બોલવાની છે. હાથ જોડજો બધા. આર્ત શતક સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. શ્રી સતકુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સત સંતન કી જય. શ્રી સત દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ ગાદી સરસાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. 3 વાર પગે લાગવાનું છે આપણે. કેવલ અંશો સત કેવલ સાહેબ. બાજુવાળાને પણ પ્રેમથી કહેજો, પ્રસન્ન થઈને સત કે જય. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. પૂજ્ય શ્રી સતકુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય. શ્રી સબ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય શ્રી કાયમ પંથ કી જય. શ્રી ગગનમણી કી જય. શ્રી નિર્ગુણ ગુણી કી જય. શ્રી મુક્તદ્વાર કી જય. શ્રી બ્રહ્મ ક્ષેત્ર કી જય. શ્રી સચ્ચિદાનંદ શાખા કી જય. શ્રી અચંદ અખાડા કી જય. श्री हरिगत गादी की જય. श्री लाल तिलक की श्री रसोई करावे उनकी जय। श्री उनके माता पिता की जय। श्री उनके बाल गोपाल की जय। श्री उनके गुरु गोविंद की जय। श्री गुरु गादी सरसापुरी की जय। श्री कैवल धाम की जय। श्री दाता भोक्ता की जय। श्री बोलनारे गुरु महाराज की परम गुरु श्रीमद करुणासागर महाराज महाराज की की जय। आये प्रेमથી સૌલાવીએ શરણો મણે સાચો તમારો હૃદયથી માગીએ જે આશયાવ્ય આપ પાસે શરણમાય અપનાવજો પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરીને જે કોળમાય અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરે લક્ષ 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો પરમ ગુરુએ સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો દેવારીસો જન્મો જન્મ સત્સંગથી કિર પાર પાર પાડજો લોકને પરલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો
પરમ ગુરુએ બોલો એ મળે ભોગ કે સુખ સ્વર્ગના આશાઓ રે નથી જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચો બતાવી રૂપ શ્રી કૈવલ હૃદયે સ્થાપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો પરમ ગુરુએ શ્રીમદ કરુણા સાગર મહારાજ પરમ ગુણ પ્રભુ જય કરુણા આરતી આરત પૂર્વક સુરતા કરી પ્રભુ જય કરુણા કારણ તરણ વિલોકન જવે અનુપમ પ્યારે પ્રભુ અનેક જનાને હૃદય અનેક જનાને હૃદય અંતર દે પ્રભુ જય કરુણાનિધિ અખંડ અનાદિ ભજને જાણ સહિત પ્રભુ જાણ સહિત સંશય સગળા નિવારી સંશય જ્યોતિ શુદ્ધ પ્રભુ જય કરુણાનિધિ ચરણ શરણ નો મહિમા મંગલકારી પ્રભુ મંદમતે નો ઓરે પ્રભુ જય કરુણાનિધિ કરુણા સાગર અવિચલ પદવાસી પ્રભુ અવિચલ પદવાસી શરણાગત ને સાનો શરણાગત ને સાનો બતાવી પ્રભુ જય પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ